नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं एषो पञ्चनमुखारो सव्वपावपणासनो मङ्गलाणं च सर्वेसिं परमं हवै मङ्गलम् नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणं एषो पञ्चनमुखारो सव्वपावपणासनो मङ्गलाणं च सर्वेसिं परमं हवै मङ्गलम् नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणं एषो पञ्चनमुखारो सव्वपावपणासनो मङ्गलाणं च सर्वेसिं परमं हवै मंगलम। जय जिनेन्द्र। आज जुलाई 14 ट्यूसडे 2020 योग विंसिका हरिभद्र सूरी महाराज ની રચના યશો વિજયજી મહારાજ ની ટીકા અને ધીરજલાલ પંડિતજીએ કરેલો અનુવાદ. We are so lucky and so unfortunate to have lost Dheerajbhai Pandit. We are lucky that we have all his dedicated work with us that we can use for our own. But we will surely miss him. પંડિતજીની એક ખાસિયત આપણા માટે ઉપયોગી એ હતું કે આપણને યોગ્ય આપણને સમજાય એવી ભાષામાં બધા જે પૂર્વ આચાર્યોના તત્વથી ભરેલા જે ગ્રંથો જે નોર્મલ લેવલે આપણા માટે બહુ અઘરા પડે એવા ગ્રંથોને એમને આપણી ભાષામાં મૂકી અને આપણને સમજાવવા પ્રયત્ન કર્યો. એટલે એમણે જે કંઈ ટ્રાન્સલેશન વિવેચન કર્યું હોય એ આપણને થોડું ઇઝીલી સમજાય. એટલે એમને તો ઘણા ઘણા 27-28 એવા પુસ્તકો કર્યા તૈયાર કે જે આપણને ઉપયોગી થાય. એમાં યોગ વિંસિકાનો વિષય પણ આપણે એમના આધારે એમને જે કરેલા અનુવાદને આધારે લઈ રહ્યા છીએ. એટલે આપણા પર એમનો ઘણો ઘણો ઉપકાર છે. ડિરેક્ટ તો હતું જ કે અહીંયા આવીને આપણને સમજાવતા ભણાવતા, પણ એ પછી આ રીતે પણ આપણને એમનું આ બધું ટ્રાન્સલેશન વિવેચન જે કર્યું છે એ આપણને ઉપયોગી થાય. કારણ કે એ આપણી સાથે રહી અને ભણતા ભણાવતા આપણને ક્વેશ્ચન આન્સર કરતા એટલે એમને ખ્યાલ આવતો કે અહીંના આપણા લોકોની સમજ માટે સરળતાથી સમજાય એ માટે કેવી રીતે પ્રેઝન્ટેશન કરવું, કેવી રીતે સમજાવવું જેથી આપણને પણ ઈઝી પડે. અને એમણે જે કોઈ આવી ગ્રંથની રચના કરી છે તો બીજા અન્ય ઘણા મહાપુરુષોએ પણ એ દિશામાં પ્રયત્ન તો કર્યો જ હોય. પરંતુ આપણને અહીંયા પંડિતજી લખતા અને પછી આપણા સમાજમાંથી કોઈને કોઈ આ બધે આ ગ્રંથો બુક સ્પોન્સર કરતું એટલે પ્રભાવના રૂપે પણ આપણને આ બધું ઉપલબ્ધ થતું, જેથી આપણે જ્યારે સ્વાધ્યાય કરવો હોય તો આપણને ઇઝીલી બધી કોપીઝ વગેરે મળી રહે. આમ એ રીતે પણ જે બધા સ્પોન્સર હોય એનો પણ આપણે આભાર માનવો રહ્યો. આપણે પેજ 123 પર હતા. જૈન શાસ્ત્રોમાં શુક્લ ધ્યાનરૂપ ધ્યાનના 2 લક્ષણો આવે છે ત્યાં, બરાબર છે? છેલ્લો પેરેગ્રાફ બાકી રહેતો. રાઈટ. એટલે હવે શુક્લ ધ્યાન કેવી રીતે હોય અથવા તો કેવું હોય એ કહે છે એના લક્ષણો આપીને.
પછી આપણને એવું કહેવા માંગે છે કે એકવાર આત્માને કેવળ જ્ઞાન થઈ જાય, એટલે કે એનું લક્ષ્ય સધાઈ જાય, એટલે કે એનું ગોલ અચીવ થઈ જાય, પછી એ ધ્યાનની દશામાં રહેવાની જરૂર નથી રહેતી. અને છેક પછી જ્યારે સહયોગી દશામાંથી અયોગી દશામાં આવવાનું હોય, એટલે કે તીર્થંકર ભગવંત હોય, તો પછી જ્યારે એ નિર્વાણ પામીને સિદ્ધ બનવાના હોય ત્યાં સુધી વચ્ચેના ગાળામાં, અથવા તો સામાન્ય કેવડી હોય તો કેવળ જ્ઞાન પામ્યા પછી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાના વચ્ચેના ગાળામાં, એ ટાઈમ દરમિયાન એ પછી કેવલી ભગવંતને આ જે ધ્યાન કર્યું હતું, જે 8મા ગુણસ્થાનકે શરૂ થઈ અને 12મા ગુણસ્થાનક સુધી ચાલી રહી એ સતત પ્રક્રિયા, અને એ પોતે ત્યારે જે અપ્રમત્ત સર્વવીરતી ધર્મમાંથી આગળ વધ્યા હતા 8મા ગુણસ્થાનકે અપૂર્વકરણમાં, ત્યાંથી લઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યાં સુધી એક ધારા એ ધ્યાનમાં અથવા તો એ ધ્યાનની પ્રોસેસમાં, યોગની પ્રોસેસમાં હોય છે. એકવાર કેવળ જ્ઞાન થઈ જાય પછી હવે એ પ્રોસેસની અથવા તો એ ધ્યાનની ધારાની હવે જરૂર નથી, કારણ કે એ એમને જે અચીવ કરવાનું હતું, જે ગોલ હતું, એ કેવળ જ્ઞાન પ્રગટ થતા હવે એમને પોતાના જે આત્માનું દર્શન કરવું હતું, પોતાના આત્મામાં રમણતા કરવી હોય, તો એ આત્માનું સ્વરૂપ જોવાની જે ઉત્કંઠા હતી, ઈચ્છા હતી, એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતા એ ગોલ અચીવ થઈ જાય છે. એટલે અહીંયા હવે એ વસ્તુ ફરીથી આપણને સમજાવવા માંગે છે કે શુક્લ ધ્યાન એટલે શું, કેવું હોય. એટલે અહીંયા એ કહે છે જૈન શાસ્ત્રોમાં શુક્લ ધ્યાન રૂપ ધ્યાનના 2 લક્ષણો આવે છે. એ જે આગળ દાખલો આપ્યો તો પેલા ધનુર્ધરનો, જેમ ધનુર્ધર લક્ષ્ય વિંદવા રૂપ સાધ્ય માટે સાધ્યની સાથે એકાકાર, એટલે કે તન્મય થાય છે. એ જે તન્મયતા થાય છે, જે ફોકસ થાય છે, જે એકાકારપણું થાય છે, એ અયોગ દશા છે. તો એમ પરતત્વના એટલે કે પરમ તત્વના, પોતાના સ્વ આત્મ તત્વના, પર તત્વ આપણે કહ્યું હતું, પર એટલે પરમ લેવાનું છે. અહીંયા પ્રકૃષ્ટ ઉપયોગથી પ્રગટ થતું, એટલે પ્ર શબ્દથી પર એ શબ્દ લીધો છે. પર તત્વના દર્શન માટે હવે એને પોતાના પરમ તત્વનું, પોતાના આત્મ તત્વનું દર્શન કરવું છે. એના માટે એ શું કરે છે તો કે એ માટે અરૂપી એવા સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં, હવે સિદ્ધ પરમાત્માના શુક્લ ધ્યાન કરવું હોય તો શું કરવું પડે તો કે એના દ્રવ્ય ગુણ પર્યાયથી, એ સામે સિદ્ધ ભગવંતોનું શુદ્ધ દ્રવ્ય છે, સિદ્ધ ભગવંતોનું એવું એ દ્રવ્ય, એના ગુણ પર્યાય, એનાથી આત્માના શુદ્ધ સ્વરૂપને ચિંતવવામાં દ્વિદક્ષાપૂર્વક, એટલે કે એની ખૂબ જ ઈચ્છાપૂર્વક એકાકાર એકમય બની જવું તે. એટલે આ જે ધ્યાનની પ્રોસેસ છે એમાં શું થાય છે તો કે સિદ્ધ ભગવંતોનો જે દ્રવ્ય છે, એટલે કે જે આત્મા છે, એ એના દ્રવ્ય ગુણ અને પર્યાય, એટલે કે સિદ્ધ પરમાત્મા દ્રવ્ય રૂપે કઈ શું છે, એમાં કયા ગુણો છે, અને એવી એમની કેવી કેવી એક સરખી પર્યાયો ખુલે છે, એના પર જે ધ્યાન કરે. કારણ કે એના દ્વારા એમને શું કરવું છે, પોતાનો આત્મા પણ એવો જ છે. એ પહેલા તો શું કરવું પડે કે એમને સિદ્ધ પરમાત્માના આત્માના સ્વરૂપને ધ્યાન એના પર ફોકસ કરીને એ જાણવું પડે. અને એ જાણવા માટે આગળના જે શ્રુતનો અભ્યાસ કર્યો હોય, શ્રુતનું ખૂબ ખૂબ ઊંડું અધ્યયન કર્યું હોય, એનો જે આધાર હોય, એના બેઝિસ પર જે સિદ્ધ ભગવંતો છે એના દ્રવ્ય ગુણ અને પર્યાય, એના પર ધ્યાન ફોકસ કરે અને એમાં એકાકાર થઈ જાય. એટલે એકાકાર થાય એટલે શું થાય, પોતાનું પણ એકાકાર થવા માટે પોતાનો જે જ્ઞાન દર્શન ગુણ છે એ ત્યાં અપ્લાય કરે છે. ઉપયોગ એમનો જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ જે છે એ ત્યાં જોડાય છે. કયા તો કે જે સિદ્ધ પરમાત્માનું દ્રવ્ય છે ત્યાં, એ તો દ્રવ્ય ગુણ અને પર્યાય છે ત્યાં. આ ધ્યાન પૃથકત્વ, વિતર્ક, સવિચાર, આમ શબ્દ એક સામટો લખ્યો છે પણ 3 શબ્દો છે અંદર. પૃથકત્વ એટલે જે આપણે છૂટું છૂટું પાડીએ ને, ક્લાસિફાય કરીએ, તો પૃથકત્વ, વિતર્ક
એટલે કયા બેઝિસ પર એમાં એ કનેક્ટિવિટી એસ્ટાબ્લિશ થાય, વિતર્ક અને સવિચાર. એટલે હજી વિચારની ધારા, એટલે એમાં ઇન્વોલ્વમેન્ટ મનનું એ રીતનું છે. એટલે પૃથકત્વ એટલે બીજા દ્રવ્યો જે હોય એ દ્રવ્યોના જુદા જુદા દ્રવ્યો, પૃથકત્વ એટલે મોર ધેન વન, એટલે એના તર્ક, પૃથકત્વ, વિતર્ક, સવિચાર. અને બીજું છે એકત્વ, વિતર્ક, અવિચાર. એટલે શુક્લ ધ્યાનના આપણે જે પેજીસ પ્રદીપભાઈ મોકલ્યા હતા એમાં 4 ભાંગા છે, તો 4 ભાગ છે. તો એ 4 માંથી પહેલા લેવલનું જે છે એ પૃથકત્વ, વિતર્ક, સવિચાર, એ શુક્લ ધ્યાનની શરૂઆતનું ધ્યાન છે. એટલે જ્યારે આત્મા 8મા ગુણ સ્થાનકે એટલે કે એક શ્રેણી માંડે છે ત્યારે એની શરૂઆત જે શુક્લ ધ્યાનની થાય એ આ પૃથકત્વ, વિતર્ક, સવિચાર, એટલે હજી મનની પણ હાજરી છે. અને ઉપયોગને એ રીતે દ્રવ્યના, એટલે એ પૃથકત્વ જુદા જુદા દ્રવ્ય અથવા તો એક જ દ્રવ્યના જુદા જુદા પર્યાય પર લઈ જાય કે એના જુદા જુદા ગુણ પર, એ રીતે જે ફર્યા કરે એટલે એ પૃથકત્વ, વિતર્ક, સવિચાર. એટલે આપણે જે પેજ મોકલ્યું હતું પ્રદીપભાઈએ, દિદક્ષાનો અર્થ શું કરવો? દિદક્ષા એટલે ડિઝાયર, ખૂબ જ ઝંખના જે હોય, ઓકે, કન્ટિન્યુઅસ, બસ કે મને આ, અથવા તો એક આપણા શબ્દોમાં ઘેલછા જેવું કે બસ આ મળે નહીં ત્યાં સુધી હવે છોડું નહીં. બરાબર. એટલે શુક્લ ધ્યાનનો પહેલો ભેદ અથવા તો પહેલો પ્રકાર પૃથક્વ, વિતર્ક, સવિચાર. હું આપણી જે નવતત્વની બુક છે એમાંથી વાંચું છું. પૃથકત્વ એટલે ભિન્નતા, તે જે દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ધ્યાન ચાલુ હોય, પણ હવે અહીંયા પૃથકત્વ થાય છે એટલે શું થાય છે? તે જ દ્રવ્ય, ગુણ, પર્યાયમાં સ્થિર ન રહેતા. અહીંયા બધા સાથે લઈ આવો. That is point 4 in the footnote. એટલે આપણે જે શુક્લ ધ્યાનનો પહેલો પાયો છે પૃથકત્વ, વિતર્ક, સવિચાર, એની વિચારણા કરીએ છીએ તો કે એ જે દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ધ્યાન ચાલુ હોય ત્યાં ને ત્યાં જ ન રહે, પણ એમાં સ્થિર ન થતા, દ્રવ્ય, ગુણ, પર્યાયમાં સ્થિર ન રહેતા એ ધ્યાન અન્ય દ્રવ્ય, ગુણ, પર્યાયમાં ચાલ્યું જાય છે, માટે પૃથકત્વ. એટલે સ્ટડી તો કરી રહ્યા છે દ્રવ્ય, ગુણ ને પર્યાયનો જ, પણ ક્યારેક એક દ્રવ્ય અને પછી ધ્યાન પાછું બીજા દ્રવ્ય પર જઈ શકે, એ પણ બને, એટલે પૃથકત્વ. તથા શ્રુત જ્ઞાનીને આ ધ્યાન અને વિશેષતા કોને હોય તો કે પૂર્વદર લબ્ધિવંતને. એટલે પૂર્વદર જ્ઞાની પુરુષો અને જે લબ્ધિ વાળા હોય, એટલી કક્ષાએ જે પહોંચ્યા હોય, એવી શુદ્ધ દશા જેને પ્રાપ્ત થઈ હોય, એને આ શુક્લ ધ્યાનના પહેલા પ્રકારમાં ધ્યાન કરવાની ક્ષમતા મળે. એટલે એ કહે છે શ્રુત જ્ઞાનીને જ આ ધ્યાન વિશેષતા પૂર્વદર લબ્ધિવંતને હોવાથી પૂર્વગત શ્રુતના ઉપયોગ વાળું હોય છે, કારણ કે પોતે પૂર્વધર છે અને ઘણો ઘણો અભ્યાસ છે, શાસ્ત્રો ખ્યાલમાં છે, તો એના બેઝિસ પર એ શ્રુત જ્ઞાનીને જ આ ધ્યાન વિશેષતા પૂર્વગત શ્રુતના ઉપયોગ વાળું હોય છે. એટલે માટે એને વિતર્ક કહ્યું. એટલે કે શેના પર ડિપેન્ડન્ટ છે? એ જે દ્રવ્ય, ગુણ, પર્યાયની વિચારણા કરી રહ્યા છે, કે જે ધ્યાન કરી રહ્યા છે, એ કયા બેઝિસ પર? તો કે પોતે પૂર્વધર છે, પોતે જે શ્રુત જ્ઞાન મેળવ્યું હતું એના બેઝિસ પર, એના ઉપયોગ વાળું હોય છે, એટલે એને વિતર્ક કહ્યું. એટલે પૃથકત્વનો શબ્દ પહેલા સમજાવ્યો, પછી વિતર્ક સમજાવ્યું કે વિતર્ક એટલે કઈ રીતે. વિતર્ક એટલે કે શ્રુતમ ઇતિ વચના, ભગવાનના જે વચનો છે અથવા તો શ્રુત જ્ઞાનના જે વચનો છે એના પર ડિપેન્ડન્ટ. એટલે હા, અહીંયા એક આછું યાદ આવે છે, જયારે 14 ગુણસ્થાન કરતા હતા ને, હા, ત્યારે એકવાર આવ્યું કે પૂર્વધરોને આવું ધ્યાન થાય ત્યારે કઈ સમજાતું નહોતું, રાઈટ, બીજા મોક્ષે જાય કે નહીં એવો પ્રશ્ન થતો હતો. રાઈટ, રાઈટ. અહીંયા આવે એનું કનેક્શન થોડુંક સમજાય છે. અહીંયા કનેક્ટિવિટી હવે થઈ જશે, કારણ કે શુક્લ ધ્યાનમાં એન્ટ્રી મળવી, ધેટ ઇઝ, એટલે આપણે જયારે ગયા વખતે વાત વિચારતા હતા ત્યારે આપણે વિચારેલું કે આ કાળમાં, આ ક્ષેત્રમાં આ શક્ય નથી, કારણ કે સંઘયણ બળ
વગેરે જે જોઈએ એ શુક્લ ધ્યાનની કક્ષાએ પહોંચવા માટે, એ ક્ષમતા મેળવવા માટે જીવ એ પહોંચે એવું નથી. એટલે અત્યારે આપણે જે કરી રહ્યા છીએ અભ્યાસ રૂપે સ્ટડી કરવા માટે. બાકી ખરેખર આવું શુક્લ ધ્યાન અત્યારે આ કાળમાં અહીંયા કોઈને શક્ય નથી. છતાં એમ નથી કે બીજાને ન થાય, પણ પૂર્વધર્મને વિશેષ શક્યતા છે. હા, પણ આપણે અત્યારનો કાળ એવો છે કે આપણે અત્યારે શ્રેણી અહીંયા મંડાતી નથી. અત્યારે તો વાત જ એવી છે. એટલે અત્યારે એ શક્ય નથી. બરાબર. એટલે આપણે જયારે આ બધા ધ્યાનના પેજ મોકલ્યા ને ત્યારે મને એમ થયું કે એટલે પેલા પણ ઇન્ક્લુડ કર્યા હતા ધર્મ ધ્યાનના 4 પ્રકાર. ઇવન આપણે આમ જો વિચારીએ ને તો ધર્મ ધ્યાન પહેલા જે આર્ત અને રૌદ્ર ધ્યાન છે એ પણ, કારણ કે આપણે જયારે અતિચાર બોલીએ ત્યારે આપણે બોલીએ છીએ કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ધ્યાયા, અને પછી શું કહીએ છીએ કે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ધ્યાયા નહીં. એટલે કોઈ એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે આપણે અત્યારે આપણી કક્ષામાં તો શુક્લ ધ્યાન કરવાનું જ ક્યાં આવે છે, તો આવું કહેવાની જરૂર ક્યાં રહે છે કે શુક્લ ધ્યાન ધ્યાયા નહીં, એને આપણે અતિચાર તરીકે એની માફી માંગવાની, એવું કેમ? કારણ કે ત્યાં તો આપણે એ શુક્લ ધ્યાનનો મેળવવાને અત્યારે પોસિબલ જ નથી. એટલે એમ કે ધ્યાન ધ્યાવાનું ક્યાં રહે છે અત્યારના કાળમાં. એટલે ત્યારે એવું સમજાવ્યું હતું પણ એ શુક્લ ધ્યાન શું છે એની જાણકારી તો મેળવવી જોઈએ, એનું આપણને ગોલ હોવું જોઈએ કે આ નહીં તો ગમે પછીના નજીકના ભાવમાં મને શુક્લ ધ્યાનની પ્રાપ્તિ થાવ. એટલે એને ઇગ્નોર ના કરાય. એટલે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ધ્યાયા નહીં એમ જયારે કહીએ એટલે આવું એના વિશે ન વિચારીએ તો પણ એને આપણે અતિચાર કરો. અને રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ધ્યાયા હોય તો પણ, એટલે અત્યારે આપણે ખરેખર આપણી દશા વિચારીએ, આપણા લેવલની આપણી પરસુટ અત્યારે તો ધર્મ ધ્યાનની જ છે આપણી. એટલે કે આપણે વધુમાં વધુ એ સાલંબન દશામાં જ પહોંચી શકીએ. ગઈકાલે પણ ડિસ્કશન ચાલતું હતું વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મનું, કે વ્યવહાર શું અને નિશ્ચય શું. એટલે અત્યારે આપણે વ્યવહાર ધર્મ પરથી જ આગળ જેટલું વધાય એટલું વધીને એ સંસ્કાર દ્રઢ કરવાના છે. સૌ પહેલા તો એટલે આપણે ચતુર્થ ચોથા ગુણ સ્થાન કે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવાની છે. એ થયા પછી કંઈક અંશે કે પૂરા અંશે, એટલે કે ક્યાં તો આપણે જે કંઈ સંયમની ધારામાં આગળ વધી શકીએ. એટલે જે સોરી એમએનએલ પ્રશ્ન છે લેવો હોય તો સંયમની ધારામાં જે આગળ વધી શકીએ. એટલે આપણે સાધુ ભગવંતો એટલે કે દેશવીરતી અને સર્વવીરતી એ 2 ઓપ્શન્સ ઓપન છે. અને દેશવીરતી અને સર્વવીરતીમાં હોઈએ ત્યારે જ્યાં સુધી આગળ વધાય એટલું વધીએ તો, અને ક્યારેક અપ્રમત જે સાધુ ભગવંતો સર્વવીરતી ધરો છે એ જો આગળ વધ્યા હોય તો ક્યારેક ક્યારેક અપ્રમત અવસ્થા 7મા ગુણ સનાની માણી જાણી શકે અને પાછા આમાં આવી જાય. એટલે એ દશા સુધી જો પહોંચી શકાય એવા આજના સંજોગો એ તો છે જ. એટલા માટે આ ધ્યાન આપણે જયારે વાત વિચારીએ ત્યારે એ સાથે સાથે આપણે 4 ધર્મ ધ્યાન પણ ખ્યાલમાં રાખવાના. અને 7મા ગુણ સ્થાનકે કોઈ આજના જમાનામાં પણ કોઈ એવા સાધુ ભગવંતો યોગની દશામાં આગળ વધેલા હોય તો અપ્રમત ગુણ સ્થાને પહોંચી શકે અને ત્યાંથી ભલે થોડો કાળ પણ રહી અને પછી પાછા 6ઠા 7મા વચ્ચે બેક એન્ડ ફોર્થ અલપ છલપ જે આપણે કહેતા હતા એવું થઈ શકે. એટલે આપણે વધારે ફોકસ અત્યારે એ જ ધ્યાન પર આપવાનું છે. પણ આ શુક્લ ધ્યાન જાણવું જરૂરી છે, સમજવું જરૂરી છે. હેમેન્દ્રભાઈ તમારે અશ્વિનભાઈ જયજીને એક કમેન્ટ ખાલી કરવી હતી કે આચાર્ય મહારાજે આ જ વસ્તુને લઈને એક વખત સમજણ એવી રીતના આપેલી કે અતિચારમાં જે આવેલું છે શુક્લ ધ્યાન ન થાય એના માટે થઈને, તો એમાં એ રીતના છે કે આ કક્ષાએ બી એક એનું મિની સેમ્પલ બી હોઈ શકે છે સાધુ ભગવંતોને. શુક્લ ધ્યાનનું એક નાનું બી પેલું હોઈ શકે. એટલે માટે ને એ નથી કરતા એટલે આ અતિચારમાં આવે છે એમ. રાઈટ. એમાં આપણને આપણે જે આગળના લેક્ચર સાંભળવાનું કહ્યું હતું ને યશો વિજયજી મહારાજના,
અને આમાં પણ આવશે આપણને એક્સપ્લેનેશન કે એ જે જ્ઞાન છે શુક્લ ધ્યાનનું પ્રાપક, એટલે કે એને હા બસ રાઈટ રાઈટ પ્રાપક બરાબર એ છે રાઈટ પ્રાપક ધ્યાનનું પ્રાપક એ આપણે મેળવી શકીએ છીએ. પરંપરા. પરંપરાએ કરેક્ટ એની કનેક્ટિવિટી આની સાથે થઈ શકે એટલે બરાબર આપણે અતિચારમાં કહેવું જરૂરી છે. એટલે કે હા આપણો right. એફર્ટ એ ધ્યાનને પહોંચાડવા માટેનું જે પ્રાપક ધ્યાન છે એની આગળના સ્ટેજનું જે ધ્યાન છે Correct. ધ્યાનમાં એ એ કરવાના હિસાબે અતિચાર લાગે છે. એ પહોંચી શકાય ત્યાં થઈ શકે એવું છે એટલે એ ગોલ રાખીને એને અતિચારમાં મૂક્યું છે. એટલે શ્રુત જ્ઞાનીને જ આ ધ્યાન વિશેષતઃ પૂર્વદર લપ્તિવંતને હોવાથી પૂર્વગત શ્રુતના ઉપયોગ વાળું હોય છે, માટે વિતર્ક શ્રુતમ ઇતિ વચનાત વિતર્ક, અને યોગ એક યોગથી બીજા યોગમાં, એક અર્થથી બીજા અર્થમાં, એક શબ્દથી બીજા શબ્દોમાં, અથવા શબ્દથી અર્થમાં, અર્થથી શબ્દમાં આવો ધ્યાનનો વિચાર, એટલે આવું સંક્રમણ થયા કરે એને પૃથકત્વ કહ્યું. અને એને સવિચાર કહ્યું કે આ રીતે વિચારની ધારા પલટાતી રહે છે. અશ્વિનભાઈ, બીજે કઈ નોટિસ એવું થાય છે મારાથી કે શુક્લધાને પહેલી વાર ફોકસ આત્મા પર છે. હા ધર્મ ધ્યાનમાં બીજા સિદ્ધાંતો પર છે પણ ડાયરેક્ટ આત્મા પર નથી. અહીંયા ખાલી અરૂપી આત્મા પર આવી જાય છે સિદ્ધ. રાઈટ. પણ જે આગળના છે એ શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે જરૂરી છે. જરૂરી છે પણ એટલે ત્યાં સુધી અહીંયા પહોંચવાના નથી. યસ, એટલે આ બરાબર છે કે આમાં એટલે તો આ જ્યારે 8મા ગુણ સ્થાનકે શ્રેણી મંડાય છે ત્યારે અહીંયા આ પ્રાપ્ય બને છે, પોસિબલ બને. પણ એ ત્યાં પહોંચવા માટે પહેલા એટલા જ જરૂરી છે કે એ કરીએ બરાબર બરાબર. તો આ અહીંયા સુધી પહોંચાય. પણ એ વાત બરાબર છે. એટલે આપણે એને સાલંબન કહ્યું. યસ, અને સાલંબન, અને આપણે આગળ અહીંયા જે આપણા જે 5 યોગના નામ લીધા હતા એમાં ક્રિયા યોગ, ક્રિયા અને પછી જ્ઞાન યોગ, એટલે બધાનું કોમ્બિનેશન છે. અથવા તો આપણે જે ગઈકાલે વિચારતા હતા એમાં જે વ્યવહાર અને નિશ્ચયનું ગુણ. અને સાલમન જેમ સૂક્ષ્મ થતું જાય એમ ઇટ ઇઝ સાલંબન- અપ્રોચિંગ ધ નિરાલંબન. સાલંબન જેમ ઘૂંટાતું જાય અને અને એ સૂક્ષ્મ આપણને થતું. નિરાલંબન માટે ક્વોલિફાય કરે. યસ, કારણ કે સાલંબનમાં પણ આપણે એ જ ભગવાનનું આલંબન લઈએ છીએ જ્યારે એમની રૂપસ્થ, પિંડસ્થ દશા વિચારીએ અને પછી રૂપાતીત, અને આ રૂપાતીતમાં જશે કારણ કે Yes. આમાં પછી આલંબન. પણ એટલે એ આખી સિક્વન્સ છે. યસ, યસ. અહીંયા શબ્દથી અર્થમાં, અર્થથી શબ્દમાં એ ધ્યાનનો વિચાર એટલે કે સંચાર થાય છે, માટે વિચાર્થ અર્થ વ્યંજનો સંક્રાંતિ ઈથી વચનાત એટલે કે સવિચાર કહ્યું. કારણ કે વિચાર ધારા એકબીજામાંથી આ રીતે પલટાય છે, માટે પૃથકત્વ વિતર્ક સવિચાર કહેવાય છે. પછી જો લખ્યું છે આ ધ્યાન શ્રેણીવંતને 8 થી 11મા ગુણસ્થાન સુધી હોય છે. બરોબર, એટલે આ શુક્લ ધ્યાનનો પહેલો પાયો. બરોબર. અને હજી એ છત મસ્ત છે. હજુ એક છે. એટલે હવે આ ધ્યાન શ્રેણીવંતને 8માંથી 11મા ગુણસ્થાનક સુધી હોય છે. અને પછી જે બીજો પાયો છે એમાં હવે એ સાથે લઈ જ લઈએ એટલે આપણને બંનેની કમ્પેરિઝન થઈ જાય એવું છે. પૂર્વોક્ત પહેલા ભેદથી વિપરીત લક્ષણ વાળું, એટલે આપણે જે પૃથકત્વની વાત કરી, સવિચાર, પૃથકત્વ, વિતર્ક, સવિચાર, તો એમાંથી હવે પછીનું જે શુક્લ ધ્યાનનો જે બીજો પાયો છે એટલે કે બીજો ભાગ છે એ એનાથી કઈ રીતે છે તો કે ઉપરનું જે કહ્યું એના કરતા થોડું ભેદ વિપરીત લક્ષણ વાળું. વિપરીત કઈ રીતે કે પેલામાં પૃથકત્વમાં એકમાંથી બીજામાં જે જાય છે એની બદલે અહીંયા વાયુ રહિત દીપકવત, એટલે અહીંયા જે એક પર્યાય કે એક દ્રવ્ય પર જે ફોકસ થાય છે ત્યાં ને ત્યાં જ રહે છે, એટલે એને વાયુ રહિત દીપકવત નિશ્ચલ, જરા પણ ચેન્જ ન થાય એવું એક જ દ્રવ્ય આદિના ચિંતન વાળું હોવાથી એને અપૃથકત્વ કહ્યું. પેલું પૃથકત્વ હતું, અહીં અપૃથકત્વ, એટલે કે જરાય એકમાંથી બીજામાં શિફ્ટ થાય, બેક એન્ડ ફોર્થ થાય એવું કશું નથી અહીંયા. એટલે કે એની એટલી ધારા વધારે ફોકસ થયું. આપણે જેને આપણી ભાષામાં કહેવું હોય તો લેઝર શાર્પ. પહેલું જ્યારે હતું ત્યારે હજી એ ધ્યાનમાં દ્રવ્યના ગુણ પર્યાયમાં એમાંથી ફેરફાર થતો હતો. હવે તો જ્યાં ફોકસ થયું છે ત્યાં વાયુ રહિત દીપકવત નિશ્ચલ એ જ વસ્તુ પર ફોકસ થયેલું રહેશે.
એક જ દ્રવ્ય આદિના ચિંતન વાળું હોવાથી અપૃથકત્વ એટલે કે એકત્વપણું છે. જે પકડાયું છે એની સાથે જ એના પોતાનો ઉપયોગ એક પર જ રહે છે. અને પરંતુ આ ધ્યાન પણ પૂર્વધરને શ્રુત અનુસારી ચિંતન વાળું હોવાથી વિતર્ક. અહીંયા પણ હજી આધાર તો શ્રુતનો છે એટલે એને વિતર્ક. અને અર્થ વ્યંજન અને યોગની પૂર્વે કયા પ્રમાણે સંક્રાંતિ સંચરણ ન હોવાથી અવિચાર કહ્યું. પેલામાં વિચારની ધારા ફર્યા કરતી હતી, અહીંયા હવે એ છે જ નહીં. એટલે એક જગ્યાએ જે છે. સોરી, આપણે ઘણી વાર સાંભળ્યું છે કે 12મા ગુણસ્થાન સુધી ગુરુના ઉપદેશનો આશરો હોય છે, એનું કનેક્શન અહીંયા થઈ જાય છે. હા, કારણ કે ધ્યાનની ધારામાં આવવા માટે એ દ્રવ્ય ગુણ પર્યાય માટે વિચારવા માટે પણ Yes. એનું બેકગ્રાઉન્ડ દ્રવ્ય ગુણ પર્યાયનું જે સત સ્વરૂપ છે એ અને ઉપનયવા વિગમે એવા દુલેવા એટલે એમ કે એ જે ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે અને ધ્રુવ છે, એવું જે આ દ્રવ્ય છે એ બધાનું બેઝિસ તો રહેવાનું જ. કારણ કે પોતાના આત્મ દ્રવ્યની જે સર્ચ છે એનું પણ રેકગ્નિશન અને જે ચાવી મળવાની છે એ પેલા પરથી જ મળવાની છે. એ જે ઉઘાડ થવાનો છે એ સામે જે સિદ્ધ દ્રવ્ય છે, સિદ્ધ ભગવંતનું, એ દ્રવ્યમાંથી એને જે ધ્યાનમાંથી એને જે જણાશે, જે પકડાશે, એવું જ પોતાનું આત્મદ્રવ્ય છે એની ઓળખાણ જે થવાની છે એની કમ્પેરિઝનથી થવાની છે. એટલે એને વિતર્ક એટલે સહિત એટલે કે શ્રુત અનુસારી ચિંતન વાળું. અર્થ વ્યંજન અને યોગની પૂર્વે કયા પ્રમાણે સંક્રાંતિ એટલે કે સંચરણ ન હોવાથી અવિચાર વાળું માટે આ બીજું શુક્લ ધ્યાન એકત્વ અથવા તો અપૃથકત્વ, વિતર્ક, અવિચાર. અહીંયા હવે વિચારની વાત નથી. વધારે સમજાવશો આ અર્થ વ્યંજન અને યોગને? અર્થ વ્યંજન જે છે ને, અર્થ એટલે સામાન્ય અર્થ અને વ્યંજન એટલે એક્સટેન્ડેડ એટલે કે એના પછીની શું સિક્વન્સ થાય અથવા તો શું ક્રિએટ થાય એમાંથી જે આગળ વધતા જાય એને વ્યંજન પર્યાય કહેવાય. એટલે આપણે અર્થ વ્યંજન તદુભય એવું બોલતા હોય છે, જ્ઞાનાચારના અતિચાર બોલીએ ત્યારે. એટલે અર્થ એટલે બેઝિક સામાન્ય થાય અને વ્યંજન એટલે એની આખી આગળ પાછળની એનાલિસિસ સાથેની જે સમજ અથવા તો અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થાય એ વ્યંજનમાં લેવા. એટલે લાંબા ગાળાની કહીએ કે લોંગ ટર્મ કહીએ કે જે રીતે એની આપણે જે એનો અર્થઘટન કરીએ એની જે કોન્સિક્વન્સીસ હોય એ બધું જ્યારે જ્ઞાન દ્વારા એને વિચારવામાં આવે એ વ્યંજન. એટલે અર્થ અને વ્યંજન રૂપ જે જ્ઞાન હોય એ જ્ઞાનની ડેપ્થ ઘણી હોય. આપણે સામાન્ય અર્થ કરીએ કે જે કરીએ તે અને પછી શાસ્ત્ર અર્થ કરીએ, ગૂઢાર્થ કરીએ, પણ વ્યંજન જ્યારે શબ્દ મૂકવામાં આવે એટલે એ અર્થ ને વ્યંજન એમાં એની ડેપ્થ ઘણી હોય અથવા તો એ જ્ઞાનની આગળ પછી શું થશે, વોટ ઇટ વિલ બ્રિંગ ઓન ધ નેક્સ્ટ સ્ટેજ, એ રીતે અર્થ અને વ્યંજન ને એ રીતે લે છે. અર્થ પછી સંક્રાંતિ અને સંચરણ ન હોવાથી. હા, એટલે સંક્રાંતિ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં અથવા તો એક દ્રવ્યમાંથી બીજા દ્રવ્યમાં જે પેલામાં અપૃથકત્વમાં જે વિચારણા ફરતી હતી, અહીંયા હવે એ થતું નથી. એક જ વસ્તુ પર લેઝર ફોકસ ત્યાં જ છે અને એમાં ને એમાં જ ડેપ્થમાં જાય છે. અલ્ટિમેટલી તો એને દ્રવ્યનું જ રેકગ્નિશન કરવાનું છે કે આ શુદ્ધ દ્રવ્ય કેમ છે, શું છે, અને પછી પોતાના દ્રવ્યની સાથે એને મેચ કરવાનું છે અથવા તો એને પ્રગટ એટલે એ જાણવાનું છે. એટલે અત્યારે જે આ પ્રોસેસ થઈ રહી છે એ જે દ્રવ્યની ફોકસ કર્યું છે એ દ્રવ્યમાં ગુણ પર્યાયની પરિસ્થિતિ અથવા તો શું એનું અંદરનું એનો શું છે એ વસ્તુ એના પર ધ્યાન ફોકસ છે. એટલે પછી હવે અહીંયા સંચરણ સંક્રાંતિ એટલે એક જ વસ્તુ પકડાય છે ને એના પર જ ડેપ્થથી ફોકસ કરી રહ્યા છે. એટલે હવે જુદી જુદી પર્યાય કે જુદું દ્રવ્ય એક દ્રવ્યમાંથી બીજી દ્રવ્યમાં એમ જે ખસવાપણું હતું, જે ચેન્જ થવાપણું, સ્વિચ ઓવર જે હતું એ હવે અહીંયા નથી. એટલે સંક્રાંત થવું એટલે આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ, ખબર? જયારે આપણી સિઝન બદલાવાની હોય એટલે સૂર્ય સનની ડિરેક્શન પેલા અયનમાંથી નોર્ધનમાંથી એટલે કે સાઉથમાં કે એ રીતે એંગલ ફરવાનો હોય એને આપણે સંક્રાંતિ કહીએ. એટલે કે ચેન્જ થતી હોય પોઝિશન. એમ અહીંયા સંક્રાંતિ સંચરણ ન હોવાથી પેલા વખતે શું હતું, સંક્રાંતિ અને સંચરણ હતું
કે દ્રવ્યનો વિચાર કરતા હોય, એક દ્રવ્યનો એમાંથી બીજા દ્રવ્યમાં જાય, એના વિશે વિચારે વગેરે. અહીંયા એવી સંક્રાંતિ નથી, એક દ્રવ્ય પર જ જે છે એના પર જ રહે છે, એટલે અહીંયા પહોળાઈને બદલે ઊંડાઈ છે. ઊંડાઈ છે. અને એકમાંથી બીજામાં સંચરણ એટલે એમ કે એમાં શિફ્ટ થવાનું એ પણ નથી. એટલે અવિચાર વાળું છે, જ્યાં છે ત્યાં ને ત્યાં જ ટકી રહે છે. એટલે આ બીજું શુક્લ ધ્યાન વધારે ફોકસ, વધારે શુદ્ધિ જયારે જીવની થાય, એટલે કે આત્માની વધારે શુદ્ધિ થાય, ત્યારે એને એ પ્રાપ્ય બને, એને અવેલેબલ થાય. અહીંયા મહેન્દ્રભાઈ નો પ્રશ્ન છે. હા મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ સાહેબ બોલો. ચંદ્રભાઈ, આપણે ગચ્છુકુમારના ધ્યાનમાં આ દાખલો બેસે કે નહીં? કારણ કે એમણે એક સ્મશાનમાં ઢેફા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું, એક જ દ્રવ્ય ઉપર, રાઈટ. અને પછી એના દ્રવ્ય ગુણ પર્યાય બધું વિચાર્યું, પણ એક જ વસ્તુ. એટલે આ દાખલો એમાં બેસે કે નહીં એ પૂછવાનું. બેસે. ગચ્છુકુમારનું જે ધ્યાન હતું ને, હા, એમની ધારા પછી એ ફોકસ થઈ જાય છે, અને પોતાને પણ પછી પોતાના દ્રવ્ય માટે અથવા તો પોતાને જે થઈ રહ્યું છે, એમને જે દુઃખ પડતું હતું સગડી મૂકી કે જે થયું હતું એ અને આત્માને છૂટા પાડી શક્યા કે મારા આત્માને આનાથી કઈ નુકસાન નથી. એટલે કે પોતાના આત્મદ્રવ્ય સુધી પહોંચી શક્યા એના આધારે. એટલે જે પૂતગલ દ્રવ્ય હતું. મહેન્દ્રભાઈ, તમારા ઘરે અવાજ આવે છે કે બીજે ક્યાંથી? એટલે કારણ કે એને પહેલા બીજે ક્યાંકથી. અચ્છા. એટલે એને જે ફોકસ પછી ગચ્છુકુમાર નું થયું, એને જે સગડી હતી એમાં તો એમનું ધ્યાનની ધારા એ રીતે વધતી ગઈ કે આ મારા આત્માને કશું નથી થઈ રહ્યું આનાથી, મારા શરીરને જે થઈ રહ્યું છે શરીર એ હું નથી, એ ધારા પકડાઈ ગઈ. એટલે પછી એ શુક્લ ધ્યાનની ધારામાં આગળ વધી અને કેવળ જ્ઞાન. મહેન્દ્રભાઈ, તમારે પાછું અનમ્યુટ કરવું પડશે ભાઈ, બોલવું હોય તો. પણ એ છે પ્રસન્નચંદ્ર, રાજર્ષિ બધાના કેસમાં કે જે પછી એને પોતાના દ્રવ્યનો ખ્યાલ આવ્યો કે હું કોણ છું અને મારાથી આ શું થયું, અને પછી એ ધારા પર એક ધારા જયારે ચડે ત્યારે આ શુક્લ ધ્યાનમાં આગળ વધે. અને આ બે થઈ જાય. હમણાં આપણે એ વાત થઈ કે એકમાંથી બીજામાં ન જાય, એક જ માં રહે, એમણે પકડ્યું હતું. હા, એ બરાબર, એ પકડ્યું હતું એમણે. પણ પછી તો અલ્ટિમેટલી પછીના સ્ટેજમાં શું આવશે? પોતાના આત્માને રેકગ્નાઇઝ કરી શકશે કે હું આત્મા દ્રવ્ય છું. એટલે પછી પોતાના શરીરની સાથે કઈ નથી, શરીર એ હું નથી, એ ત્યાંથી આગળ વધીને પોતાના દ્રવ્ય પર ફોકસ થઈ જશે. ને પછી એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય જયારે પોતાના દ્રવ્યનું ખ્યાલ આવી જાય. એટલે એની સમજણ થઈ ગઈ. બરાબર. એટલે એકત્વ, વિતર્ક, અવિચાર એ કહેવાય છે. અને પછીના જે બે ધ્યાન છે ને એ હવે એ જુદા છે, હમણાં એ નહીં લઈએ. એટલે અહીંયા શું હતું કે આ બંને જે પહેલા શુક્લ ધ્યાનના બે ભાંગા છે એમાંથી પોતાના આત્મદ્રવ્યની જે ઓળખાણ અને જે જાણકારી અથવા તો જે રેકગ્નિશન અથવા તો મેનિફેસ્ટેશન જે કહીએ તે એ થવા માટે પહેલાના બે શુક્લ ધ્યાન છે. પછી જે ત્રીજું અને જે ચોથું છે એ જ્યારે જીવ સહયોગી દશામાંથી એટલે કે કેવળ જ્ઞાન થાય ત્યારે હજી ઘાતી કર્મ બધા જાય છે, પણ અઘાતી કર્મને લીધે જે શરીર છે કર્મને લીધે અથવા તો હજી એમને શરીરના મન વચન કાયાના વેપાર જે હોય ત્યાં સુધી હજી સહયોગી દશા છે. ભલે કેવળ જ્ઞાન થઈ ગયું છે, ઘાતી કર્મોનો ઘાત થઈ ગયો છે, એટલે એ રીતે એમને જે ગોલ મેળવતું એટલે આપણે આપણી ભાષામાં કહીએ તો કૃત્ય થઈ ગયા બરાબર છે, પણ હજી મોક્ષ દશાએ જે પહોંચવાનું છે મુક્તિ એટલે કે શરીર અને કર્મ સાવ છૂટા પડી જાય એ માટે જે છેલ્લી વિધિ છે સહયોગીમાંથી અયોગી થવાની એ શુક્લ ધ્યાનની ત્રીજી અને ચોથી ધારા છે. એટલે શુક્લ ધ્યાનની પહેલી અને બીજી ધારા એમને દરેક જીવને કેવળ જ્ઞાન સુધી પહોંચાડે છે. એટલે જે જીવને કેવળ જ્ઞાન થાય
એ જનરલી આ બે સ્ટેજમાંથી પસાર થાય. એટલે એ ગચ્છુ કુમાર હોય કે બીજા જે કોઈ ખંદક મુનિ નહોતું થયું, પણ એમના જે બધા સાધુઓ જે ઘાણીમાં પીલાતા જતા હતા એ લોકોને એ થઈ જતું હતું, કારણ કે પોતે શરીરની સાથે કોઈ સંબંધ નથી, હું એ છું જ નહીં એવી ધારાએ પહોંચી અને આગળ વધી શકતા હતા. એટલે જ્યારે જ્યારે જીવ પછી પ્રસન્નચંદ્ર રાજર્ષિ હોય તો પણ એ જ્યારે આતપ કરી રહ્યા હતા અને એમણે જે સાંભળી વાર્તા કે મારા દીકરાને પ્રધાનો હેરાન કરી રહ્યા છે અને રાજ લઈ લેશે, એટલે પોતે લડવા તૈયાર થઈ જાય છે. ત્યાં સુધી એમનું આખી ધારા જુદી છે. પછી જ્યારે મુગટ પકડવા જાય છે અને ખ્યાલ આવે છે કે હું તો સાધુ છું, હું શું કરી રહ્યો છું, આ યુદ્ધ કરી રહ્યો છું, મારું આ કેમ ભૂલ થઈ. અને એ જે પછી પોતાની જે વિચારધારા જે પકડાય છે એમાં પણ પછી આ રીતે એ બંને શુક્લ ધ્યાનમાં આગળ વધે અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ત્યાં પણ એમને પોતાને રેકગ્નાઇઝ થઈ જાય કે આ રાજપાટ આવતું હું નથી, આ શરીર હું નથી, મારે લડાઈ કરવાની ન હોય, હું તો આત્માને મેળવવા નીકળેલો સાધુ પુરુષ છું. એટલે પછી પાછા પોતાના એ ધ્યાનમાં આવી જાય છે અને એ ધ્યાનની ધારા એવી આગળ વધે છે કારણ કે એમને પોતાની જે ભૂલ થઈ એ સમજાણી કે પોતે પોતાની જાતને રાજ્યના, પોતાના શરીરના, પોતે લડવા જે તૈયાર થઈ ગયા એ બધું શું થયું કે પોતે આખી આત્મદશામાંથી પરદશામાં ચાલી ગયા. એ પરદશામાંથી જ્યારે ભાન થયું ને જેવા પાછા આવી ગયા એવા પછી આત્મદશામાં એ રીતે આગળ વધતા ગયા. આપણે મોટા ભાગના જ્યારે સ્ટોરી વાર્તા સાંભળતા હોઈએ ત્યારે એ છેલ્લી 2-4 જે પંચલાઈન હોય they we always miss that because lot of the description that comes before એ આપણને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય છે. પણ એ પ્રસન્નચંદ્ર રાજર્ષિ હોય કે ગચ્છુ કુમાર હોય એ બધાને કે આપણે પેલા દ્રઢપહારી હોય બધાને પોતાના અંતર્ભાવો, આંતરિક દશા કેવી થતી હોય છે ને કેવા ધ્યાનમાં ને ચિંતનમાં આગળ વધવા માંડે કે એમણે પોતે શું છે, પોતે કોણ છે, આત્મા શું છે એ ધારામાં પહોંચી જાય અને પછી પોતાના આત્માને દર્શન કરે એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે આપણને અહીંયા જે સમજાવી રહ્યા છે અત્યારે આ નિરાલંબન યોગ, એ યોગની ધારા આ બધા મહાપુરુષોને જેને કેવળ જ્ઞાન થાય છે એ બધાને આમાંથી એ પસાર થતા હોય છે. અહીંયા તો આપણને થોડું ડિસ્ક્રિપ્શન આપ્યું છે એટલે કે આપણને થોડો કોન્સેપ્ટથી ખ્યાલ આવે કે એ દશા કેવી હોય. બટ ટુ અચીવ ધેટ ઇવન ક્ષપક શ્રેણીમાં એન્ટર થવા માટે અપ્રમત્ત એનું બહુ સરસ ડિસ્ક્રિપ્શન આવે છે. એવા સાધુઓ પણ હજી 8મામાં જલ્દી પહોંચી શકતા નથી. એ એટલી ઊંચી વિશુદ્ધ દશા છે આત્માની. એનીવે એટલે અહીંયા હવે આમ ગોઈંગ બેક ટુ યોગ વિન્સિકા, પરમાત્મા બેનાબેન નો અવાજ છે? હા, આત્માના શુદ્ધ સ્વરૂપને ચિંતવવામાં હવે જો આત્માના શુદ્ધ સ્વરૂપનું જે ચિંતન ચાલી રહ્યું છે એમાં દ્વિદક્ષાપૂર્વક એકાકાર એકમય બની જવું તે આ ધ્યાન પૃથકત્વ વિતર્ક સવિચાર અને એકત્વ વિતર્ક અવિચાર કહેવાય છે. તે કેવળીને હોતું નથી. એટલે હવે જેને એકવાર કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એવા કેવળી ભગવંતને હવે આ ધ્યાનની જરૂર નથી. એ ધ્યાન એને ઉપર ક્યારે શરૂ કર્યું હતું? પોતે એ જીવે એને જ્યારે પોતાની આત્મદશા જોવી હતી, પોતે એને પોતાની એ દિદક્ષા હતી કે બસ મારે મારા આત્માને જોવો, મારે મારા આત્માને જાણવો છે, પોતાના આત્માને. એટલે એનું ફોકસ જે હતું અને જે આખી જે ધ્યાનની ધારા હતી એ ગોલ, એ ઓબ્જેક્ટિવ મેળવવા માટેની હતી. હવે જેવી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે એ ગોલ તો અચીવ થઈ ગયો, એટલે હવે એમને એ ધ્યાન ધારામાં રહેવાની જરૂર ન રહી. એના વિશે એક વિચાર આવે છે મને કે પેલા બેમાં જે વિચાર જે છે ને કેવડીને વિચાર જ હોતા નથી, એને બધું જ્ઞાન જ પછી છે. તો એમને તો એટલે હવે એ સમજાવે છે એટલે તર્કની જ જરૂર નથી. એટલે જે ધ્યાનાંતરિકા દશા જે કહી ને યસ, એ છે. કારણ કે અત્યારે હવે જે ધ્યાન હતું જે 12મા ગુણસ્થાનક સુધી
એ જે કર્યું એમણે, હવે કેવળ જ્ઞાન પ્રાપ્ત થતા એ ધ્યાનની જરૂર તો રહી કારણ કે નહીં. એમાં તર્કે નથી ને વિચારે નથી. કાંઈ હવે એમને નથી રહેતું. એને અને બસ it just knows. પછી તો જે એમની દશા છે, એમના જે તીર્થંકર નામ કર્મ, જો તીર્થંકર ભગવંત હોય તો એમને જે પ્રમાણે એક કર્મને ખેરવવા માટે, એની નિર્જરા કરવા માટે જે કંઈ થયું એ બધું ઓટોમેટિક થયા કરે છે. પછી એમનું ત્યાં એક્ટિવિઝમ નથી હોતું કે હવે હું બધાને ગણધરોને દીક્ષા આપું, કે હું આ રીતનું પ્રવચન આપું, કે ઉપદેશ આપું, કે એવી એ જે એમના કર્મ છે એ કર્મને ઉદયમાં આવવા પૂર્વક એ બધી પ્રક્રિયાઓ કર્મના ઉદયથી થયા કરે છે. મને તો એમાં ભાર લાગે છે. He doesn't have to think anything through. He એને just કંઈ knows. he is done. આમ તો કૃતકૃત્ય થઈ ગયા છે, He એટલે knows. એમને કઈ કરવાનું રહેતું નથી. Right. એને પોતાને બધું જણાય છે, આગળ પાછળની બધી જ પર્યાયો બધાની જાણે છે, તો પોતાની તો ખ્યાલ હોય જ. As એમને a કઈ જ્ઞાન, કરવા as a પણ જ્ઞાન રહેતું as opposed to તર્ક. હવે એમને કઈ કરવા પણ નથી રહેતું. Right. એટલે અહીંયા આપણને એ સમજાવવા માંગે છે Yes. કે હવે આવેની જે દશા છે એમને એકવાર કેવળ જ્ઞાન થઈ ગયું, પછી જે પેલી ધ્યાન ને ફોકસની જે વાત હતી, હવે એની કઈ જરૂર રહી નહીં, કારણ કે એકવાર કેવળ જ્ઞાન થઈ ગયું એટલે હવે કેવડીને આ એકત્વ પૃથકત્વની કઈ એની હોતું નથી. બરોબર. પરમ તત્વનું પરતત્વનું દર્શન થયેલ હોવાથી દ્વિદક્ષાના અભાવે હવે કોઈ એવી ડિઝાયર રહી નહીં. ડિઝાયર જે હતી એ તો મળી ગયું. એટલે દ્વિદક્ષાના અભાવે વિશિષ્ટતર પ્રયત્નોનો પણ અભાવ છે. એટલે હવે કઈ એવો એફર્ટ કરવાનો નથી. પેલા વખતે તો એ એફર્ટ મૂકવો પડતો હતો, ધ્યાનમાં આગળ આગળ વધવાની દશા હતી. હવે તો થઈ ગયું એટલે હવે એ કરવાનું રહેતું નથી. અને હવે પાછળનું સ્ટેપ સમજાવે છે. અત્યારનું સમજાવ્યું કે એકવાર કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે હવે એમને એવું લેઝર ફોકસ કરીને ધ્યાનની દશામાં રહેવાનું એવી કોઈ જરૂર નથી. અને પછીનું જે સ્ટેપ છે કે યોગનો નિરોધ, જે ધ્યાનનું બીજું લક્ષણ છે, તેના સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી અને વ્યુચ્છન્ન ક્રિયા અપ્રતિપાતી એમ બે ભેદ છે. આ બંને ભેદો 13મા છેડે યોગ નિરોધ કાળે અને 14મે ગુંઠાણે આવે છે. એટલે હવે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, ધારો કે મહાવીર સ્વામી ભગવાનને 42 વર્ષે, અને પછી યોગ નિરોધ કરી અને જે વ્યુચ્છન્ન ક્રિયા જે બધી કરવાની છે એ 13મા અંતે કરવાની છે. એટલે કે જયારે નિર્વાણ પામીને સિદ્ધ બનશે જ્યારે, ત્યારે કરવાની છે. એટલે જે વચ્ચેનો ગાળો છે એના માટે એમાં નથી કોઈ યોગની હાજરી, અને જે નવું જે કરવાનું છે જ્યારે એમને સશરીરી છે, સહયોગી છે, એમાંથી અયોગી બનવાનું છે ત્યારે કરવાનું છે. ત્યાં સુધી જે પાછળના 2 શુક્લ ધ્યાનના પાયા છે એ અત્યારે એને એક્ટિવેટ કરવાના નથી. એટલે કે અત્યારે એ ધ્યાનમાં એન્ટર થવાનું નથી. આ વ્યુચ્છન્ન ક્રિયા એટલે શું? વ્યુચ્છન્ન એટલે છૂટું પાડી દેવું. એટલે પોતાને જ્યારે સહયોગીમાંથી અયોગી થશે ત્યારે શરીર અને કર્મ બધા છોડી દેવા પડશે. એટલે એ વ્યુચ્છિન્ન પ્રક્રિયા થઈ. એ ચોથું શુક્લ ધ્યાનનો ચોથો પ્રકાર થશે. ત્રીજા પ્રકારમાં શું થાય છે? સૂક્ષ્મ ક્રિયા કરે. એટલે આપણે એ લઈ લઈએ. ચાલો હવે ત્રીજું ને ચોથું લઈ લઈએ, કારણ કે એને અહીંયા રેફરન્સ આવ્યો. તો હવે જે આપણા પેલા પેજીસ છે નવ તત્વની બુકના, એમાંથી લઉં છું. તથા 13મા ગુણસ્થાનને અંતે, કારણ કે 13મા ગુણસ્થાનકનો જ્યારે અંત થવાનો હોય ત્યારે હવે શું કરવાનું છે? તો દેહ કર્મ બધું જ છૂટી જાય છે. હવે પોતે શુદ્ધ આત્મ સ્વરૂપ જે એમનું એક્ઝિસ્ટન્સ થવાનું છે એમાં જવાનું છે. એટલે 13મા ગુણસ્થાનકને અંતે મન વચન યોગ રૂંધ્યા રોક્યા બાદ કાય યોગ. એટલે સિક્વન્સ શું છે? તો પેલા મન અને વચનના જે યોગ છે એને રૂંધશે, એટલે બ્લોક કરશે અને ખેરવવાની વાત છે. એટલે એને રૂંધ્યા રોક્યા બાદ કાય યોગ રૂંધતી વખતે સૂક્ષ્મ કાય યોગી કેવડીને સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ નામે ત્રીજું શુક્લ ધ્યાન છે. એટલે ત્રીજું શુક્લ ધ્યાન એમને શું કરવામાં, અચીવ કરવામાં મદદ કરશે? તો જે વચન અને કાયા, મન ને વચનના યોગ છે, પેલા એને સૂક્ષ્મ કરશે, પછી કાયનો છેલ્લે વારો આવશે, એને પણ સૂક્ષ્મ કરશે. એટલે ઝીણું ઝીણું, એટલે ફાઇન ટ્યુનિંગ જે કહીએ કે વોટ એવર આપણી સમજમાં જે રીતે ખ્યાલ આવે એ રીતે. અર્થાત
આ ધ્યાનમાં સૂક્ષ્મ કાય યોગરૂપ ક્રિયા હોય છે અને આ ધ્યાન પાછું વળનાર ન હોવાથી, પાછું પડનાર ન હોવાથી એને અનિવૃત્તિ, એટલે સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ, એ શુક્લ ધ્યાનનો ત્રીજો પ્રકાર થયો. એ ત્રીજા પ્રકારમાં શું થઈ રહ્યું છે હવે પ્રોસેસ? જે તીર્થંકર તરીકે વિચરતા હતા મહાવીર સ્વામી ભગવાન, હવે એમના નિર્વાણનો સમય આવી જાય એટલે આ પ્રક્રિયા શરૂ થઈ જાય. કારણ કે હવે દેહ અને કર્મ બધું જ છૂટી જવાનું છે. તો એટલે પહેલું શું કરશે? તો કે પેલા મન અને વચનના યોગોને સૂક્ષ્મ કરશે, પછી કાયાના યોગોને સૂક્ષ્મ કરશે. એટલે સૂક્ષ્મ ક્રિયા અને અનિવૃત્તિ અથવા તો અપ્રતિપાતી. હવે એ જે એમાં આગળ વધે એમાંથી રિવર્સમાં કઈ ગાડી પડે એવું છે નહીં. ઇટ જસ્ટ કેરીઝ ઓન ફોરવર્ડ. એટલે અપ્રતિપાતી અથવા તો અનિવૃત્તિ કીધી. એટલે સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ એ 13મા ગુણસ્થાનકમાં થી 14મા ગુણસ્થાનકમાં જે હવે ટ્રાન્ઝિશન થવાનું છે ત્યારે જે યોગની પ્રક્રિયા સૂક્ષ્મ ક્રિયા ચાલુ થાય છે એ ત્રીજું શુક્લ ધ્યાન. અને ચોથું શુક્લ ધ્યાનમાં હવે શું કરે છે? તો તથા શૈલેષી અવસ્થા. શૈલેષ એટલે પર્વત, અને શૈલેષી અવસ્થા એટલે એકદમ જરા પણ ડોલાય નહીં, કંપાયમાન ન થાય. કારણ કે આપણે જે જયારે આત્માની વાત કરીએ, જીવની વાત કરીએ, ત્યારે હંમેશા આપણે વીર્ય અને ઉપયોગની વાત કરતા હોઈએ છીએ. અત્યાર સુધીની જે જર્ની હોય જીવની, તો સંસારી જીવ હોય તો આપણે જયારે એમ કહીએ કે એને આમ કરવું છે તે કેવી રીતે કરે? તો એનો વીર્યનો, આત્માના વીર્ય ગુણના ઉપયોગથી, અને વીર્યના ઉપયોગ કરે અને એમાં પોતાના આત્માનું પરિકંપન એટલે પ્રકંપન, ધ્રુજારી, મૂવમેન્ટ, એ આત્માનો સ્વભાવ છે. એટલે જયારે આપણે સંસારી જીવ તરીકે જીવતા હોઈએ ત્યારે એ આત્માની જે વીર્ય શક્તિ છે એ એના દ્વારા થતા કંપનથી, એનાથી પછી મન વચન કાયામાં જીવ પ્રવર્તે, અને એનાથી આપણી આ બધી જે અત્યારે સંસારની ક્રિયાઓ કરતા હોય એવી રીતે જીવ જીવતો હોય છે. હવે જયારે શુદ્ધ સિદ્ધ દશા પ્રાપ્ત થવાની છે ત્યારે આત્માને એ મન વચન કાયાના કંપન કરાવવાની જરૂર હવે આત્માને પડવાની નથી. એટલે હવે શૈલેષીકરણ કરે છે, એટલે કે પર્વત જેમ અડોલ થઈ જાય છે. પેલામાં શું હતું કે આખી સંસારી જીવને જે જીવવાની પ્રક્રિયા હતી એમાં એ આત્માને પોતાનું વીર્ય એમાં પરોવીને ઉપયોગમાં બધે જવાનું ને એ રીતની એની પ્રક્રિયા હતી. હવે પોતાને આ બધું કરવાનું રહેવાનું નથી. એટલે કે એને આ બધું પ્રકંપન છે એને થંભાવી દેવાનું છે. એટલે આ હવે એને ત્યાં પૂર્ણ શૈલેષી અવસ્થામાં 14મા ગુણસ્થાનકે અયોગીને સૂક્ષ્મ કાય ક્રિયાનો પણ વિનાશ થાય છે. એટલે કે હવે જયારે અયોગી દશા પ્રાપ્ત થશે ત્યારે જે 13મા ગુણસ્થાનકમાં સૂક્ષ્મ કાયા બનાવીને કાય ક્રિયા કરી હતી એ પણ હવે જશે, અને ત્યાંથી પુનઃ પડવાનું પણ નથી. એકવાર સિદ્ધ ભગવાન સિદ્ધ દશા પ્રાપ્ત કરી લે પછી ક્યારેય એને કર્મ લાગવાના નથી, કે ક્યારેય એને શરીર ધારણ કરવાનું નથી. એટલે કે કાય યોગ ને કઈ ફરીથી મેળવવાના નથી. હવે એમને ફરીથી એમાં એન્ટર જ થવાનું નથી, એ પ્રોસેસમાં જવાનું જ નથી. જન્મ મરણ જેવી વસ્તુ જ નથી. એટલે હવે જે આ વખતે જે દેહનો ત્યાગ થશે એ દેહ તો જશે પણ સાથે કર્મ પણ ટોટલ જશે. એટલે ક્યારેય ફરીથી કર્મને ગ્રહણ નથી કરવાના, નથી ક્યારેય ફરીથી શરીરને ગ્રહણ કરવાનું, એવી દશા થશે. એટલે શૈલેષીકરણ કરી અને ત્યાંથી સૂક્ષ્મ કાય ક્રિયાનો પણ વિનાશ થાય છે, ત્યાંથી પુનઃ પડવાનું પણ નથી. માટે એ અવસ્થામાં વ્યુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી, વ્યુચ્છિન્ન એટલે બધું છૂટું પાડી દેવું, અને અપ્રતિપાતી એટલે હવે ફરીથી એ કઈ એની સાથે જોડાણ કરવાનું નથી. અનાદિથી અનંતકાળથી જીવ અને કર્મ સાથે જ રહેલા છે, એનું એવું એક્ઝિસ્ટન્સ છે. આપણે વાંચીએ તો આપણને આપણું શાસ્ત્ર એ રીતે કહે છે. હવે આ પહેલી વાર આ જીવ જે શાદી અનંત કહીએ, પહેલી વાર એવું થશે કે એ જીવને એટલે કે એ આત્માને શરીર કે કર્મનો સાથ નહીં હોય, એની સંગત નહીં હોય. આ એવી દશા અહીંયા એ 14મા ગુણસ્થાનકે આ અવસ્થામાં વ્યુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી એના નામે ચોથું શુક્લ ધ્યાન હોય છે. આ ચોથું શુક્લ ધ્યાન પૂર્વ પ્રયોગથી થાય છે. જેમ કે દંડ વડે
એટલે હવે અહીંયા સમજાવવું છે શું એમને કે આજે ચોથું શુક્લ ધ્યાન થાય તો હવે તો એને શરીરને બધું છોડી દે છે, શરીર કાયા એટલે અને પ્રકંપન બધું જ. અત્યાર સુધી તો દરેક વસ્તુ વોઝ ઇનિશિયેટેડ થ્રુ આત્મા, એના પ્રકંપન ને વીર્ય દ્વારા. હવે તો અહીંયા તો એ બધું તો એને છોડી દેવાનું છે. તો પછી આ છોડ્યા પછી જે સિદ્ધ અવસ્થામાં જ્યાં સિદ્ધ શિલા પર પહોંચવાનું છે વગેરે જે કંઈ થવાનું છે એનું કંઈક કહેવું પડે. એટલે અહીંયા કહે છે કે એ ચોથું શુક્લ ધ્યાન પૂર્વ પ્રયોગથી થાય છે. જેમ દંડ વડે ચક્ર ફેરવી દંડ કાઢી લીધા પછી પણ ચક્ર ફરતું જ રહે છે, તેમ આ ધ્યાન પણ જાણવું. એટલે હવે એ જે પ્રક્રિયા કરશે ત્યારે આત્મા અને કર્મ બધું છૂટી જાય છે અને પછી જે એની દશા પ્રાપ્ત થાય છે એમાં પેલું જે મોમેન્ટમ બિલ્ડ થયું હતું ચક્ર ફેરવવાનું એ પ્રમાણે એના કારણે એને જ્યાં જવાનું છે એ બધી પાછળની વિધિ એ પૂર્વ પ્રયોગને કારણે થશે. આ શુક્લ ધ્યાનના 4 ભેદમાં પહેલા 2 શુક્લ ધ્યાન છદ્મસ્તને. છદ્મસ્ત એટલે કેવડી પહેલા એટલે શું કહેવાય કે ત્યાં ઘાતી કર્મનું આવરણ જે આત્માને હોય એને છદ્મસ્ત કહેવાય. અઘાતીની વાત નથી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. કારણ કે કેવડી ભગવંત છદ્મસ્ત ન કહેવાય પણ એમને 4 અઘાતી કર્મ તો હોય છે. એટલે છદ્મસ્ત જયારે કહીએ ત્યારે આત્માને ઘાતી કર્મનું આવરણ હોય એને છદ્મસ્ત. એટલે આપણે છદ્મ વેશ કહીએ ને, એટલે છુપો વેશ. એમ આત્મા શુદ્ધ બુદ્ધ આત્મા છે, એને આ કર્મના આવરણ છે એટલે આપણે એને છદ્મસ્ત કહીએ છીએ. કયા કર્મ? ઘાતી કર્મના. એટલે અહીંયા એમ કે છે શુક્લ ધ્યાનના 4 ભેદમાં પહેલા 2 ભેદ શુક્લ ધ્યાન છદ્મસ્તને અને છેલ્લા 2 ધ્યાન કેવડી ભગવંતને હોય છે. કારણ કે કેવળ જ્ઞાન પામ્યા પછી છેલ્લા 2 થાય છે. જે 4 શુક્લ ધ્યાનના પાયા છે એમાંથી 2 છેલ્લા પાયા, અને એ ત્યારે એમની કઈ છદ્મસ્ત અવસ્થા નથી, કેવડી અવસ્થા છે. અને પહેલા 3 ધ્યાન સહયોગીને, એટલે હજી 4માં પાછો ભાગ બીજો પાડવો હોય તો ત્રીજા વખતે પણ હજી યોગ હોય છે મન વચન કાયાના, એને છોડવાની પ્રક્રિયા ચાલુ થાય છે. એટલે ત્રીજા વખતે હોય છે પણ ચોથી જે દશા પ્રાપ્ત થાય એટલે કે ચોથા વખતે એ પણ નહીં રહે. એટલે કે એ ધ્યાન અયોગીને છે. કયું ધ્યાન? શુક્લ ધ્યાનનો ચોથો પાયો એ અયોગીને છે. એટલે કે યોગ તો બધા ગયા, મન વચન કાયા બધું ગયું, કર્મ બધું જ. એ ધ્યાન અયોગીને છે. તથા એ 4 ધ્યાનનો પ્રત્યેકનો કાળ અંતર મુહૂર્ત પ્રમાણનો જ હોય છે. આ પણ એટલું જે ટૂંકા કાળ માટે હોય છે. અને આપણે એ જાણીએ છીએ કે શૈલેષીકરણ કે ત્યારે 5 રસ્વ અક્ષર બોલાય, રૂમ રૂ રી રૂ કે વોટેવર જે છે, એટલા કાળ પૂરતું જે સહયોગીમાંથી અયોગી દશામાં ટ્રાન્ઝિશન થતા એટલો ટાઈમ ફક્ત લાગે છે. એટલે પ્રત્યેકનો કાળ અંતર મુહૂર્ત પ્રમાણનો હોય છે. છાદ્મસ્થિક ધ્યાન યોગની એકાગ્રતા રૂપ છે અને કૈવલિક ધ્યાન યોગ નિરોધ રૂપ છે. એટલે જે છદ્મસ્થ અવસ્થામાં જે ધ્યાન કરવામાં આવે છે ત્યાં પણ હજી એમને એકાગ્રતા કરવી પડે છે. એટલે ફોકસ એ રીતે હોય છે. એટલે એ ધ્યાન યોગની એકાગ્રતા જેને આપણે ધ્યાન કહીએ છીએ એ હોય છે. પણ કૈવલિક ધ્યાન એટલે કૈવલિક ધ્યાન યોગ નિરોધ રૂપ છે. એટલે પાછળના જે 2 છે એમાં યોગનો ભગવાન કેવડી ભગવંત નિરોધ કરે છે. મન વચન કાયાના યોગને રૂંધે છે, રોધ કરે છે. એટલે ત્યાં પછી પોતાના આત્માની જેટલી આત્માની તાકાત છે કે એ ક્રિયાથી છૂટા પાડી દે છે. એટલે એને ત્યાં મન વચન કાયાનો રોંધે છે, રોધ કરે છે. એટલે આમ આપણે જો આટલું બધું વિચારીએ તો નિર્વાણ અને રેગ્યુલર ડેથમાં કેટલો બધો મોટો ડિફરન્સ છે કે અહીંયા બધું છૂટી જાય છે. એટલે આપણે કહીએ કે હવે ભગવાન નિર્વાણ પામ્યા, હવે ફરીથી ક્યારેય જન્મ મરણ થવાનું નથી. કેમ નથી થવાનું? તો કે એ જે હવે એમની શુદ્ધ આત્મદશા થઈ એ ક્યારેય કર્મને પકડવાનું નથી કે કર્મ પકડાવાનું નથી. કેમ નથી પકડાવાનું? કે કોઈ મોહનીય કર્મ જેવી કે કોઈ ઘાતી કર્મનો રસ કઈ છે જ નહીં ત્યાં. એટલે કર્મને ત્યાં આવવાનું, ચોંટવાનું કે કાર્મન વળગણાને કર્મ તરીકે બનીને એને વળગવાનું કે એવી કોઈ પ્રોસેસ થવાની હવે કોઈ શક્યતા નથી. એટલે આપણા જૈન ફિલોસોફી પ્રમાણે
એકવાર સિદ્ધ દશા પ્રાપ્ત થાય પછી ભગવાન ક્યારેય પાછા આવતા નથી, ક્યારેય કર્મથી બંધાતા નથી, ફરીથી જન્મ લેતા નથી, અને ફરીથી કઈ ધર્મની સ્થાપના એ પોતે પાછા આવીને વર્ષો થયા એટલે કે ચાલો હવે ધર્મ ભૂલાઈ ગયો છે ફરીથી સ્થાપીએ, એવી કોઈ વ્યવસ્થા આપણી ફિલોસોફીમાં એવી દર્શાવાઈ નથી. સર અહીંયા એક વિચાર આવે છે, હમ અહીંયા પૂર્વ પ્રયોગની જરૂર પડી એટલે એનો અર્થ એમ પણ મારે થાય કે આત્મા પોતે ગતિશીલ નથી, જેમ કે આપણે એક ત્યારે પણ કર્મ સાથે આવે છે. અહીંયા આગળ કર્મ ડિરેક્ટ કરે છે. મૂળ તો બધી આત્માની જ કરેલી વસ્તુ હોય છે. એને જયારે સાદા જન્મ મરણ થાય છે ત્યારે પણ એક આત્મા કર્મ બાંધ્યું છે, કર્મ તેને ત્યાં લઈ જાય છે. અહીંયા પૂર્વ પ્રયોગની કેમ જરૂર પડી? કારણ કે હવે કર્મ નથી. અત્યાર સુધી જે કઈ થતું હતું એ આપણું નામ કર્મ ને એ નક્કી કરતું હતું તમે અહીંયા જન્મ આ ગતિ થવાની, તમારી આ ગતિ કર્મ છે. હવે અહીંયા તો કોઈ એક એ જે ગાઈડિંગ ફોર્સ કહો કે જે ફોર્સફુલી આત્માને પરાધીન ક્યાં થવું પડે? પરાધીન થવાનું નથી એટલે જ ને, એટલે પોતાના પૂર્વ પ્રયોગ થી ઉપર જાય છે, એની પોતાની શક્તિથી નહીં. પૂર્વ પ્રયોગ પોતે જ કરેલો છે, પૂર્વે કરેલો છે. હા પણ પોતે કરેલો છે, પોતે બરાબર. પણ હવે એની પોતાની ગતિશીલ નથી એમ, એટલે ઉપર જાય પછી ત્યાં પછી સ્થિર થઈ જવાના છે. બરાબર છે. હવે કોઈ ગતિ કરવાનું, એટલે તો આપણે સ્થિરતાને ધ્યાનના આ યોગ માટે એટલું બધું મહત્વ આપીએ છીએ કે આત્માનો સ્વભાવ સ્થિરતાનો છે. આત્મા પોતે સ્થિર જ રહે છે. એકવાર સિદ્ધ શિલાએ પહોંચ્યા પછી ક્યાંય આગળ પાછા થવાના નથી, ક્યાંય જાણવા જવાના નથી. ભલે પોતાને કેવળ જ્ઞાન છે પણ એ કેવળ જ્ઞાનનો ઉપયોગ મૂકીને ક્યાંય જવાના નથી, કોઈને કઈ કહેવાના નથી, કઈ કરવાના નથી. પેલા 6 દ્રવ્યમાં ગતિશીલ દ્રવ્ય કેટલા? ગતિશીલ દ્રવ્ય પૂતગલ ને જીવ જ્યાં સુધી સંસારી જીવ છે ત્યાં સુધી, એટલે પૂતગલ ની સાથે છે ત્યાં સુધી. હા, પૂતગલ ના કારણે એને બરાબર કરવું પડે છે. એટલે પૂતગલ પોતે ગતિશીલ છે. પૂતગલ પોતે ગતિશીલ છે એટલે જ આ કર્મ આપણને નચાવે છે. રાઈટ. ઓકે. આપણે મિથ્યાત્વથી એવું માનીએ છીએ કે આપણે જ બધું કરીએ છીએ. આપણને કર્મ બધે ઘણી વાર આ બધા ખેલ કર્યા કરે છે. આપણે એવું સમજીએ છીએ મિથ્યાત્વથી કે આપણે કરીએ છીએ. એ તો બિચારા આપણે ભાવ કરીએ આપણે માટે કરવા માટે, એને પોતાની કોઈ ઈચ્છા નથી. રાઈટ રાઈટ. પણ આપણે બ્રહ્મથી એવું માનીએ છીએ કે અથવા તો આપણી જે મૂર્છા છે અથવા તો મિથ્યાત્વ છે કે અહીંયા સુખ છે અથવા તો મારે આ કરવું છે અથવા હું કરું છું, એ જે કરતાપણું છે એ બધું આપણા મિથ્યાત્વને કારણે છે. પણ ઘણી વાર આપણને થાય કે આત્મા ગતિશીલ છે કે નહીં એમ. ના, આત્મા પોતે સ્થિરતા વાળો છે. ઓકે. એને ગતિ કરવાની જરૂર જ નથી. એને જે આનંદ છે એ પોતાના અસ્તિત્વનો જે આનંદ છે એ આનંદ છે, એટલે એને ગતિ કરવાની કોઈ જરૂર નથી. એને ભયને લીધે કઈ ભાગવાનું નથી. ભાગવાનું, સ્થિરતા જ એનો ગુણ છે. એટલે તો આપણે જે કઈ આપણા અનુષ્ઠાનો કરીએ એમાં આપણને એ ટ્રેનિંગ આપવાની આપણને કે તમે પેલા સ્થિર થાવ. આપણે સ્થિર થઈએ તો આપણું મનને પણ સ્થિર કરી શકીએ, કારણ કે મૂળ તો આપણે આત્મામાં સ્થિર થવું છે. આપણે જે કોઈ ધર્મ ક્રિયા કરીએ, ધર્મ વ્યવહાર કરીએ, એમાં આપણું ગોલ તો એ જ હોય છે કે આપણે આત્માને સ્થિર કરીએ અને આપણે જ્યાં ફોકસ કરવું છે ત્યાં કરી શકીએ, કારણ કે આત્માનો ગુણ સ્થિરતા વાળો છે. ઓકે. હવે એટલે અહીંયા વ્યુચ્છિન્ન અપ્રતિપાતી એટલે આપણા 124માં પેજ પર જે પહેલો પેરેગ્રાફ છે યોગ નિરોધનો, એ ધ્યાનનું બીજું લક્ષણ. અને પહેલું લક્ષણ કયું, જે આપણને કેવળ જ્ઞાન થયા પહેલા જે ધ્યાન, એ ઉપરોક્ત બે લક્ષણ વિચ્છિન્ન અપ્રતિપાતી એમ બે છે. આ બંને 124માં પાનાના પહેલા પેરેગ્રાફ પર યોગનો નિરોધ તે ધ્યાનનું બીજું લક્ષણ છે. પહેલું લક્ષણ આપણને પેલા દાખલાથી સમજાવ્યું, પરતત્વના દર્શન માટે પેલું લક્ષ્ય વિંદવા રૂપ જે તન્મય થાય અથવા જીવ એકાકાર થાય અને ફોકસ કરે, એ ધ્યાનનું પહેલું લક્ષણ હતું કે જ્યારે જીવ આ વખતે જે સપક શ્રેણીમાં ધ્યાન કરે છે ત્યારે આવો તન્મય અને એકાકાર થઈ જાય છે દ્રવ્ય ગુણને પર્યાયમાં સિદ્ધ ભગવંતના. એનું પહેલું લક્ષણ બતાવ્યું. અને બીજું બીજામાં શું થાય છે તો કે જયારે યોગ નિરોધ કરવાનો વખત સમય આવશે
ત્યારે જે કરવું પડે એને એ બીજું યોગનું સ્વરૂપ કહ્યું. હવે અહીંયા એમ કહેવા માંગે છે કે ઉપરોક્ત બે લક્ષણો પૈકી ગમે તે એક યોગની પરિણતિ તે જ ધ્યાનનું લક્ષણ છે. એટલે આ બે માંથી એકેય જ્યારે ન હોય ત્યારે ધ્યાન ન હોય એમ સમજાવવા માંગે છે. એટલે પહેલું જે આપણને સમજાવ્યું લક્ષ્ય વેદનું એ આપણે 8 થી 12 જર્ની વખતે જે ધ્યાનની વાત હતી આત્માની એ હતું. અને પછી જે આ બીજો યોગ નિરોધ કયો એ જયારે 13 થી 14 સહયોગીમાંથી અયોગી થવા જશે ત્યારે થશે. એ બે વચ્ચેનો જે ગાળો છે એમાં કોઈ યોગની દશા નથી. બરોબર. એ કહેવા માટે એમને બંને લક્ષણો કયા. અને હવેનો જે પેરેગ્રાફ છે બીજો પેરેગ્રાફ એમાં એ કહેવા માંગે છે કે ઉપરોક્ત બે લક્ષણો પૈકી ગમે તે યોગની પરિણતિ તે ધ્યાનનું લક્ષણ છે. આવર્જિત કરણથી અર્વાક્તન કેવડી ભગવંતોને ઉપરોક્ત બંને ધ્યાનના લક્ષણો લાગુ પડતા ન હોવાથી સાલંબન કે નિરાલંબન યોગ હોતો નથી. એટલે આવર્જિત કરણ એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય અને પછી અયોગી કેવડી એટલે કે સિદ્ધ ભગવાન બનવાના હોય એ વચ્ચેના જે કર્મો હોય અને એ કર્મના લીધે જે બધી પ્રક્રિયાઓ ચાલ્યા કરવાની હોય એની બધી જે અરેન્જમેન્ટ છે એને આવર્જિત કરણ કહેવાય. અને અર્વાક્તન કેવડી ભગવંતો એટલે કે હવે જે હમણાં કેવડી થયા છે પણ હજુ એમને સિદ્ધત્વ પામવાને થોડો વચ્ચેનો ગાળો છે તો એ અર્વાક્તન કે હજી કેવળ જ્ઞાન પામેલા છે પણ સિદ્ધ નથી થઈ ગયા એવા કેવડી ભગવંતોને ઉપરોક્ત બંને ધ્યાનના લક્ષણો લાગુ પડતા નથી. કારણ કે આમ કેવળ જ્ઞાન થઈ ગયું છે એટલે આગળના જે યોગની વાત છે જે પોતાના આત્માને જોવા માટે જે કરવું પડે લક્ષ વિંદવાનું એ કરવાનું નથી. અને હજુ જ્યાં સુધી એમને અયોગી બનવાની દશામાં જવાનું નથી ત્યાં સુધી એ પાછળના જે શુક્લ ધ્યાનના બે પ્રકાર છે એ પણ કરવાના નથી. પેલા બે નથી કરવાના કારણ કે કેવળ જ્ઞાન થઈ ગયું. પછીના બે હજુ નથી કરવાના કારણ કે હજુ શુદ્ધ બનવાને વાર છે. તો એ વચ્ચેનો જે ગાળો છે એમાં સાલંબન કે નિરાલંબન યોગ હોતો નથી પરંતુ કેવળ ધ્યાનાંતરિકા દશા જ હોય છે. એટલે આ બે ધ્યાનની વચ્ચેનું જે આંતરો પડ્યો એવી દશા છે. બરોબર. એને ધ્યાનાંતરિકા દશા જ હોય છે એમ સિદ્ધ થયું. મહાભાષ્યકારે પણ કહ્યું છે કે વિશેષ આવશ્યક ભાષ્ય કે જીનભદ્ર ગણી ક્ષમા શ્રવણજીએ બનાવેલ છે તેને મહાભાષ્ય કહેવાય છે. અને એની ગાથામાં પણ એવું જ કહ્યું છે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિના પૂર્વ કાળે એટલે જે આપણે 8 થી 12 જે ક્ષપક શ્રેણી મંડાણી છે એ દશામાં એટલે જ્યારે એ 12માંથી પછી હજી 13માં ટ્રાન્ઝેક્શન ન થયા હોય ત્યાં સુધી તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિના પૂર્વ કાળે અતિ દ્રઢપણે પ્રવર્તાવેલો જે યોગ વ્યાપાર એટલે એ જે યોગ દશા હતી પેલી 8માંથી 12માં જતી વખતની એ અને કેવળ જ્ઞાનની અથવા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી અંતે એટલે કે કેવળ જ્ઞાન મળી ગયા પછી અને એને કેવળ એના અંતમાં એ દશાના અંતમાં વિદ્યમાન એવો કરણ ત્રયનો જે નિરોધ એ બંનેને ધ્યાન કહેવાય પરંતુ ચિત્ત નિરોધ માત્રને ધ્યાન કહેવાતું નથી. એટલે હવે જે વચ્ચેની દશા છે ને એને તમે પ્રદીપભાઈ કહેતા હતા ને કે એમાં ભગવાને કઈ કરવાનું જ હોતું નથી. એમાં કે એમને પ્લાનિંગ કે એડજસ્ટમેન્ટ કરવાનું નથી. એટલે એમ કે છે કે એ ચિત્ત નિરોધ માત્ર ને ધ્યાન કહેવાતું નથી. એટલે વચ્ચેનો જે ગાળો છે એમાં જે બધું થયા કરે છે એમાં ચિત્તનું ઇન્વોલ્વમેન્ટ નથી. એટલે કે એમને બધા ડિસિઝન નથી લેતા હોતા મારે આ કરવું છે તો હું આને આમ કહેવા જઉં કે આને આ કરું. એવો કોઈ પતંજલિના કોન્ટેક્સમાં પણ હોઈ શકે. કારણ કે પતંજલિના ડેફિનેશન યોગની ચિત્ત નિરોધ અહીંયા એટલે આપણે શું કે છે કે એ કેવળ જ્ઞાન થયું અને સિદ્ધ ભગવાન બનશે એ વચ્ચેના ગાળો જે છે એમાં ચિત્ત નિરોધ છે પણ એ સંપૂર્ણ એ ચિત્ત નિરોધ માત્ર ને ધ્યાન કહેવાતું નથી. કારણ કે એમાં ચિત્તનો અમન કરી દીધું એટલે એમને મનનો ઉપયોગ નથી એમને. એ આપણી ફિલોસોફી પ્રમાણે એટલે એની સાથે કમ્પેર કર્યું છે. પરંતુ ચિત્ત નિરોધ માત્ર ને ધ્યાન કહેવાતું નથી. એટલે જે વચ્ચેની દશા છે એ ધ્યાન દશા નથી એટલું કહેવા માંગે છે. સારાંશ કે કેવળી ભગવંતોને કેવળ જ્ઞાનની પ્રાપ્તિથી આરંભીને આવર્જિત કરણના પૂર્વકાળ એટલે કે જયારે પૂરું થવાનું હોય ત્યારે એના પૂર્વકાળ સુધીમાં
યોગના ઉભય લક્ષણોમાંથી એક પણ લક્ષણ ન હોવાથી ધ્યાન હોતું નથી, પરંતુ ધ્યાનાંતરિકા દશા માત્ર જ હોય છે. એટલે વચ્ચેના ગાળામાં ધ્યાન હોતું નથી એવું કહેવા માંગે. હવે એક ક્વેશ્ચન પૂરો થઈ જાય છે. હવે એક નવી શંકા અહીં નીકળે છે. એ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પહેલાની દશાનો ક્વેશ્ચન છે અહીંયા પણ. એટલે આપણે આ ધ્યાન છેલ્લો જે વાક્ય ને ત્યારે એક કામન્ટ કરે છે, હા ધ્યાન હોતું નથી પણ છે એને ચંચળતા નથી. એટલે એને ધ્યાન જેમાં કે પ્રમત અપ્રમત એ જે વાત છે ને, આ એ દશા છે એમાં ધ્યાન નો કઈ સવાલ જ ઉભો નથી થતો. હા એમને હવે કેવળ જ્ઞાન થઈ ગયું છે, કૃત્ય થઈ ગયા છે, કઈ મેળવવાનું ફોકસ કરવાનું કોઈ ચંચળતા જ નથી કે જેને લીધે અને પોતાની આત્માની ચંચળતા નથી, એનું એક્ટિવિઝમ નથી, યસ ઉપયોગ કહીએ કે જે કહીએ. રાઈટ. પણ હવે અહીંયા હવે પછીનો જે ક્વેશ્ચન છે એ થોડું આગળ, ઇટ્સ વોકિંગ બેક, કે જે 8 થી 12માં જે ક્ષપક શ્રેણી માંડી એ પહેલા જે 7મા ગુણ સ્થાનકે અપ્રમત દશા છે એને રિલેટ કરે છે. ઓકે. એ બહુ ઊંચી અવસ્થા છે, તો એમાં કઈ રીતની સ્થિતિ હોય એની વાત છે હવે. એટલે અહીં કોઈ શંકાકારને આ શંકા થાય છે કે જો ક્ષપક શ્રેણીના અપૂર્વકરણમાં, એટલે જે કયા પાના પર છે? હું 125ના પાના પર છું. તમે ચેન્જ કરી તમારે અનાઉન્સ કરવાનું ભાઈ. સોરી. ઓકે. હવે અહીં કોઈ શંકાકારને આ શંકા થાય છે કે જો ક્ષપક શ્રેણીના અપૂર્વકરણમાં આવનાર, એટલે જયારે 7મા ગુણસ્થાનકથી 8મા ગુણસ્થાનકે આવે અને ત્યાં અપૂર્વકરણની શરૂઆત થાય, બીજું અપૂર્વકરણ. પહેલું અપૂર્વકરણ આપણે વાત કરી હતી જયારે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવાની હોય જીવને ત્યારે થતું હોય છે, અને આ બીજું અપૂર્વકરણ જયારે આ શ્રેણી માંડે ત્યારે. એટલે એમ કે છે કે જો ક્ષપક શ્રેણીના અપૂર્વકરણમાં આવનાર સામર્થ્ય યોગ જ અનાલંબન યોગ ગ્રંથકારને અભિમત હોય તો ક્ષપક શ્રેણીના આલંબન યોગ ન પામેલા અને અપ્રમત ગુણસ્થાનકે વર્તનારા, હવે એવા જીવોની અહીંયા વાત કરવા માંગે છે કે જે 8મા ગુણસ્થાનકે અપૂર્વકરણની દશામાં એન્ટર નથી થયા, પણ 7મા ગુણસ્થાનકે કેવી દશા છે? અપ્રમત દશા છે. તો કે અપ્રમત ગુણસ્થાનકે વર્તનારા. હવેના શબ્દો બહુ સરસ છે, જો તદ્દન શાંત થઈ ગઈ છે મોહના સકલ વિકલ્પો રૂપી કલ્લોલોની માળા, જેની એવા આત્માની ચેતના ગુણ માત્રમાં જ પ્રતિબંધિત થવાથી પ્રાપ્ત થયું છે રત્નત્રયનું સામ્રાજ્ય. જેઓએ એવા જીનકલ્પિક આદિ મહામુનિઓને પણ નિરાલંબન ધ્યાનનું શાસ્ત્રમાં અભિધાન છે, તો અહીંયા તો અસંગત થશે. કારણ કે અહીંયા આપણે એવું કહેવામાં આવ્યું કે જે સામર્થ્ય યોગ થાય છે, એટલે કે જે અસંગ યોગ કે અનાલંબન યોગ કયો, એ જે અહીંયા ક્ષપક શ્રેણી મંડાય છે ત્યારે થાય છે. એટલે હવે આમને અહીંયા એવો ક્વેશ્ચન ઉઠાવ્યો કે 7મા ગુણસ્થાનકે જે મહામુનિઓ અપ્રમત દશામાં પહોંચ્યા છે, તો એ અપ્રમત દશા પણ એવી ઊંચી દશા છે કે ત્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું એકદમ પ્રકર્ષ વાળું કોન્સન્ટ્રેટેડ ત્રણેયનું અલાઇનમેન્ટ થયેલું હોય એવા સામ્રાજ્યમાં. એટલે કે એ દશાને જીન કલ્પિક મુનિઓ કયા છે. એટલે સર્વવીરતીધરો હોય એમાં પણ જે હાઈ લેવલે પહોંચ્યા હોય, પોતે બીજી બધી આમ તો સર્વવીરતીધર સાધુ ભગવંતો હોય એમને બધી રોજબરોજની બધી એમના 6 આવશ્યકની ક્રિયાઓ પણ એમને કરવાની હોય છે, એટલે કે દેવવંદન, પ્રતિક્રમણ વગેરે વગેરે. તો અહીંયા જે જીનકલ્પ મહામુનિઓ હોય એ બધા એનાથી આગળ વધેલા હોય, એટલે કે એમને આવશ્યક ક્રિયા ન કરે પણ પોતે ધ્યાનમાં જ એટલા આગળ અપ્રમત દશામાં હોય કે એમને આવી ક્રિયા કરવાની પણ જરૂર અથવા તો એવું જરૂરી લેખાતું નથી. એવી જેને દશા પ્રાપ્ત કરી છે, તો એના માટે ક્વેશ્ચન કરે છે કે શાસ્ત્રની અમુક જગ્યાએ એવું કહેવામાં આવે છે કે આવી દશાએ પહોંચેલા અપ્રમત દશાએ પહોંચેલા મહામુનિઓને નિરાલંબન દશા હોવી જોઈએ, અથવા તો એને નિરાલંબન ધ્યાનનું અભિધાન ક્યાંય બીજા શાસ્ત્રોમાં બીજી જગ્યાએ કરેલું છે. અને અહીંયા એમ કહેવામાં આવે છે કે જ્યારે જીવ ક્ષપક શ્રેણી માંડે ત્યારે જ આ નિરાલંબન દશા પ્રાપ્ત થાય છે અથવા તો હોય છે.
તો આ થોડું ઇનકન્સિસ્ટન્ટ છે એવું નથી એમ ક્વેશ્ચન કરે છે. એટલે હવે કહે છે પ્રશ્નકારનો આશય એવો છે કે પરતત્વ દર્શનની ઈચ્છારૂપ જે અનાલંબન યોગ છે તે જો ક્ષપક શ્રેણીગત જીવોને જ હોય તેનો અર્થ એ પ્રાપ્ત થયો કે નિરાલંબન ધ્યાન ક્ષપક શ્રેણીગત જીવોને જ હોઈ શકે. તો તેથી પ્રશ્ન થાય છે કે જે આત્મા એ હજુ ક્ષપક શ્રેણીમાં આરૂઢ થયા નથી, એટલે કે એમાં એન્ટર થયા નથી, પરંતુ અપ્રમત્ત ગુણસ્થાન વર્તી છે, એ આપણું 7મું ગુણસ્થાન, છતાં મોહના સકલ વિકલ્પોના કલ્લોલોની માળા જેની શાંત થઈ ગઈ છે. એટલે આપણે જે સંકલ્પ વિકલ્પ થાય ને એની આખી ચેઇન હોય, ચેઇન રિએક્શન. એટલે અહીંયા એને આપણે એ ચેઇનને શું કહ્યું? સકલ વિકલ્પોના કલ્લોલોની માળા જેની શાંત થઈ ગઈ છે. એટલે કે આવા વિકલ્પો ઉઠતા નથી. સંકલ્પ વિકલ્પોની જે બધી પતઝડ છે, ધમાધમી, એ બધી અટકી ગયેલી છે. પ્રમાદના ભાંગા, આ જે શબ્દ વાપર્યો છે ને એમને, સકલ વિકલ્પોના કલ્લોલોની માળા જેની શાંત થઈ ગઈ છે, એ કેવી ઊંચી દશા છે. તો એ જો આપણે જાણવું હોય ને તો આપણે આ જે 14 ગુણ સ્થાનકની બુક હતી ને એના 3જા ભાગમાં આપણે કરી ગયા છીએ. એનું તમારે જો રિફર કરવું હોય તો પેજ નંબર 315, 14 ગુણ સ્થાનક ભાગ 3માં પેજ નંબર 315 છે. એમાં પ્રમાદ 6ઠ્ઠા ગુણ સ્થાનકે સર્વવીરતીધર ભગવંતોને, મુનિ ભગવંતોને પ્રમાદ કેટલા પ્રકારે હોઈ શકે એનું ડિસ્ક્રિપ્શન છે. હું પણ ભૂલી ગયો તો પણ મને એ વાંચતા ખ્યાલ આવ્યો. અહીંયા અપ્રમદ દશાનું મહત્વ બતાવવા માંગે છે ને, એટલે હું પ્રમદ દશામાં કેવા સાધુ ભગવંતોને પ્રમદ કહેવાય એનું ડિસ્ક્રિપ્શન શોધતો હતો. એટલે પાછું આપણું જે 14 ગુણ સ્થાનકની ભાગ 3 છે એનો પેજ નંબર 315, એટલે કોઈને ફરીથી રિફર કરવું હોય તો એમાં એમ કે છે પ્રમાદના 37,500 ભાંગા થાય છે. એટલે આટલી રીતે પ્રમદ દશા થવાની શક્યતા છે. એમાં શું લીધું છે તો કે 5 ઇન્દ્રિય અને 6ઠ્ઠું મન એમ કરીને 6 એ, પછી 25 કસાય એટલે આપણા 16, એટલે ક્રોધ માન માયા લોભ, અને પછી અનંતાનુબંધી પ્રત્યાકાની સંજોલન, એમ ચોખ્ખો 16 ને 9 9 કસાય, એમ 25 કસાય. એટલે 5 ઇન્દ્રિય અને 1 6ઠ્ઠું મન, 6 એ 25 કસાય, 25 વિકથા, 5 નિંદ્રા, 2 રાગ અને દ્વેષ. આ બધાના મલ્ટીપ્લાય કરો, મલ્ટીપ્લાયર થી, તો એનો આન્સર કમ છે 37,500. એટલે ક્યારેક સાધુ દશામાં સર્વ વિરતિધર સાધુ હોવા છતાં આ 5 ઇન્દ્રિય દમન કરવાનું, એટલે કે 5 ઇન્દ્રિયના બધા 23 વિષયો, એમાં ક્યારેક જો જીવ ડૂબી જાય, એટલે અથવા ક્યારેય સરકી જાય, ડૂબી તો ના જાય પણ સરકી જાય, તો એની એ પ્રમદ દશા થઈ જાય. અથવા તો 5 ઇન્દ્રિયના વિષયોમાં ક્યાંય કે 25 કસાયમાંથી એક સંજોલન કસાય પણ વધારે વધી જાય, સંજોલન કસાયમાંથી ભલે ટેમ્પરરી હોય પણ ત્યારે એ બધી અપ્રમદ દશા કહેવાય. એવી રીતે 25 વિકથા, આપણે જનરલી વિકથાને અમુક સ્ત્રી કથા, રાજકથા એવી બધી જે લેતા હોઈએ છીએ મેઇન, એ સિવાય અહીંયા બધી ઘણી લીધી છે. 25 વિકથા નામ છે. થોડા નામ આપું તો સ્ત્રી કથા, અર્થ કથા, ભોજન કથા, વી આર ફેમિલિયર વિથ રાજકથા. પછી આગળના બીજા નામ છે એમાં ચોર કથા, વેર કથા, પર પાખંડ કથા, દેશ કથા, ભાષા કથા, ગુણબંધક કથા, દેવી કથા, નિષ્ઠુર કથા, કંદર્પ કથા, આત્મ પ્રશંસા કથા, પર પરિવાદ કથા, એમ કરીને 25 જાતની કથા. એટલે એ બધા પ્રમાદના વિષય. એટલે સાધુ ભગવંતો પણ ક્યારેક ભૂલમાં આવા કોઈ વ્યવહારમાં પડી જાય, આ તો એ બધો પ્રમાદના કારણ થયા. પ્લસ એમની બધી જે ડે ટાઈમના બધા જે આચાર ને બધી જે પ્રવૃત્તિ હોય એમાં પણ કંઈ પણ મિસ કરે, અથવા તો 5 નિંદ્રા, અથવા તો કોઈ પણ રાગ દ્વેષના કારણ બની જાય, તો આ બધા પ્રમાદના કારણ થયા. એટલે જે સાધુ ભગવંત અપ્રમદ દશાએ હોય તો એને આ 37,500 માંથી એક પણ પ્રમાદનું કારણ
ન હોય ત્યારે એને અપ્રમત્ત કહેવાય. એટલે અહીંયા જે કહ્યું ને કે છતાં મોહના સકલ વિકલ્પોના કલ્લોલોની માળાઓ જેની શાંત થઈ ગઈ છે અને તેથી જ ઉત્કૃષ્ટ રત્નત્રયના સામ્રાજ્ય વાળા બન્યા છે એવા જીવો. એટલે અપ્રમત્ત દશા પણ એટલી બધી ઊંચી દશા છે અને અત્યારના કાળમાં એ બહુ લાંબો ટાઈમ ટકતી નથી. અને એ અપ્રમત્ત દશા ટકે તો જીવ આત્મા 8મા ગુણસ્થાનકે જાય અને અપૂર્વકરણ કરી શકે. પણ મોટા ભાગે જીવ એ અપ્રમત્તમાંથી પાછો પ્રમત્તમાં આવી જતો હોય છે. અત્યારના કાળમાં આપણું સંગવયન બળ વગેરે ન હોવાને કારણે આવું અપ્રમત્તમાંથી પ્રમત્તમાં જીવ પાછો આવે છે આગળ વધવાને બદલે. એટલે અહીંયા હવે જે ટીકાકારે પ્રશ્ન ઉઠાવ્યો એ ઉઠાવ્યો કે આવી અપ્રમત્ત ઉત્તમ અપ્રમત્ત દશા જેને પ્રાપ્ત થઈ હોય એને પણ નિરાલંબન યોગ ન થાય એ ક્વેશ્ચન કરે છે. એટલે હવે એનો જવાબ આપે છે. કેટલો ટાઈમ છે ને મૈવમ આમ કહેવું નહીં. એટલે હવે કે છે કે જુદો રેફરન્સ હવે સમજાવે છે આપણને. જો કે તત્વથી એટલે પરમાર્થી અથવા તો નિશ્ચયથી નિશ્ચય દ્રષ્ટિથી વિચારીએ તો પરતત્વ રૂપ લક્ષ્યને વિંધવાને અભિમુખ એટલે જે ફોકસ થયો હોય જે જીવ એટલે કે પરતત્વ દર્શન રૂપ લક્ષ્યને પ્રાપ્ત કરવાને અભિમુખ તેનો અવિસંવાદી અર્થાત અવશ્ય પરતત્વ દર્શન આપે જ એવો ક્ષપક શ્રેણીગત જે સામર્થ્ય યોગ છે તે જ વાસ્તવિક અનાલંબ યોગ છે. એટલે અહીંયા ફરીથી હજુ એમ જ કહે છે કે આવો જીવ જે આ દશાએ ધ્યાન એને ફોકસ કર્યું હોય કે એને પોતાનો આત્મા પોતાનું પરતત્વ દર્શન જ કરવું છે એને જ આવો સામર્થ્ય યોગ પ્રાપ્ત થાય છે. એવો જ સામર્થ્ય યોગ અહીંયા હોય છે એને જ અનાલંબન યોગ કહેવાય. તો પણ પરતત્વ દર્શન રૂપ લક્ષ્યને પ્રાપ્ત કરાવવા માટે હવે જો એ આગળનું કહે છે કે આ પરતત્વ એનું લક્ષ્ય વિંધાશે એવી સ્ટેજે જે જીવ પહોંચ્યો છે એને પહોંચાડવા માટે એટલે કે પરતત્વ દર્શન રૂપ લક્ષ્યને પ્રાપ્ત કરાવવા માટેની પ્રગુણતા એટલે કે એની પ્રી રેક્વિઝિટ અથવા તો ઉત્કૃષ્ટતા લાવનારી એવી પરિણતિ માત્ર જીનકલ્પ આદિકમાં હોવાથી ક્ષપક શ્રેણીગત સામર્થ્ય યોગના પૂર્વકાળવર્તી એટલે એની પહેલાનું એવું પરમાત્માના ગુણોનું ધ્યાન પણ મુખ્ય નિરાલંબન યોગનું પ્રાપક હોવાથી નિરાલંબન ધ્યાન જ છે. એટલે એમ કે છે કે અપ્રમત્ત દશામાં જે સાધુ ભગવંતો છે એ ભલે આમ નિશ્ચયથી એવું કહેવામાં આવે કે એને આવો નિરાલંબન યોગ હોય નહીં, પણ એ નિરાલંબન યોગ હવે 8મા ગુણસ્થાનકે જો આગળ જીવ વધવાનો હોય તેનો જે પૂર્વવર્તી કાળ છે 7મા ગુણસ્થાનકે એમાં એની એવી ઊંચી તૈયારી તો થઈ જ હોય કે એને ઓલમોસ્ટ આપણે નિરાલંબન યોગ કહી શકાય. એટલે એમ કે સામર્થ્ય યોગના પૂર્વકાળવર્તી એવું પરમાત્માના ગુણોનું ધ્યાન પણ નિરાલંબન યોગનું પ્રાપક હોવાથી નિરાલંબન ધ્યાન જ છે. એટલે 7મા ગુણ સ્થાનકે રહેલો જીવ પણ આવા ભગવંત એટલે કે જે રૂપાતીત રૂપસ્થ અને પદસ્થ ધ્યાન છે એમાં રૂપાતીત ધ્યાન થોડે અંશે કરી શકે એવી એનામાં સક્ષમતા હોય છે. એટલે એમ કે છે કે પૂર્વવર્તી એવું પરમાત્માના ગુણોનું ધ્યાન પણ મુખ્ય નિરાલંબન યોગનું પ્રાપક એટલે કે એ જે 8મા ગુણ સ્થાનકેથી જે નિરાલંબન યોગ થવાનો છે એને લઈ આવનારું હોય એની તૈયારી પૂર્વ તૈયારી એ હોવાથી એને પણ આપણે એને નિરાલંબન ધ્યાન કહેવાય અથવા તો એ નિરાલંબન ધ્યાન જ છે. આમ અપ્રમત્ત ગુણ સ્થાનક માટે એટલી ચોખવટ કરી કે ભલે નિશ્ચયથી તો જ્યારે જીવ શ્રેણી માંડે ત્યારે જ નિરાલંબન દશા એ ધ્યાન પ્રાપ્ત થાય, પણ છતાં 7મા ગુણ સ્થાનકે એની પૂર્વ તૈયારી રૂપે પ્રાપકતાની તૈયારી રૂપે એટલો ક્વોલિફાય થાય તો જ 8મું પગલું 8મા ગુણ સ્થાનકનું ઉપાડી શકે. તો એને એ રીતે નિરાલંબન ધ્યાન જ છે. ક્ષપક શ્રેણીગત સામર્થ્ય યોગને પ્રાપ્ત કરાવનાર એટલે આ જે સામર્થ્ય યોગ છે એને લાવનાર એ અપ્રમત્ત ગુણ સ્થાનક વાળી દશા છે. અને તેમાં પ્રગુણતા તત્પરતા લાવનાર પરમાત્માના ગુણોનું ધ્યાન અપ્રમત્ત ગુણસ્થાન વર્તી જીવોને હોય છે તે. એટલે અપ્રમત્ત ગુણસ્થાની વર્તી જીવોને
આવું પ્રગુણતા એટલે કે એની પ્રી પ્લાનિંગ પ્રી સ્ટેજનું એટલી તૈયારી હોય છે. અને તેથી મુખ્યતાએ તે ધ્યાન નિરાલંબન ધ્યાન નથી, તથાપી નિરાલંબન ધ્યાન જ કહેવાય છે. મોટે ભાગે તો જે ધર્મ ધ્યાનના પ્રકારો છે એમાંની દશા હોય છે, પણ આ રીતે પૂર્વકાળવર્તી એટલી તૈયારી થઈ હોય છે એટલે એને કહે છે. એટલે એને ઉપચાર પૂર્વકાળવર્તી કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી આ પણ નિરાલંબન ધ્યાન કહી શકાય છે. કારણ કે 8મા ગુણસ્થાનકથી એને નિરાલંબન મળવાનું જ છે, તો 7મા એની જે તૈયારી થાય છે એમાં એટલે એ જે કાર્ય ત્યાં થાય છે 7મા ગુણસ્થાનકે એનું કારણ પછી એ બને છે, એટલે એને કાર્યમાં કારણનો ઉપચાર, જે 8મા ગુણસ્થાનકે કાર્ય બનવાનું છે એનું કારણ 7મામાં બને છે, એટલે 7માને નિરાલંબન ધ્યાન કહેવાય છે. આમ આટલું બધું ડિસ્કશન એટલે કર્યું છે કે 7મું ગુણસ્થાનક અપ્રમદ દશા પ્રાપ્ત કરવી એ પણ એક ઘણું મોટું અચીવમેન્ટ છે. આત્માની ઘણી ઊંચી દશા છે, ઘણી શુદ્ધ દશા છે. એટલે એને 8મા ગુણસ્થાનકની કમ્પેરિઝનમાં સાવ ઇગ્નોર કરાય કે એને જવા દેવા જેવું એવું નથી. એટલે આટલી બધી ચર્ચા કરી કે એની પણ એક સ્પેસિફિક ઇમ્પોર્ટન્સ છે, સિગ્નિફિકન્સ છે, કે જેથી જીવ 8મા ગુણસ્થાનકે આ રીતે ક્ષપક શ્રેણીમાં આગળ વધે છે. એટલે હજુ પણ એક પ્રશ્ન અને એનો ક્વેશ્ચન આન્સર હજી એમાં વધારે ચાલે છે કે જો વાસ્તવિક નિરાલંબન યોગ ક્ષપક શ્રેણીમાં જ હોય અને પૂર્વકાલવર્તી અપ્રમદ ગુંઠાણે જીન કલ્પા આદિક મુનિઓને કારણમાં કાર્યનો ઉપચાર કરીને પૂર્વવર્તી હોવાથી ઔપચારિક નિરાલંબન યોગ કહો છો. હવે આણે નવી ક્વેશ્ચન રેઝ કર્યો કે હજી તો આનું 7મું ગુણસ્થાનક એની પૂર્વ અવસ્થા છે. એ પૂર્વ અવસ્થામાં તમે કાર્ય કારણનો ઉપચારનું લોજિક લગાડ્યું કે 8મા ગુણસ્થાનકથી એને આ નિરાલંબન દશા મળવાની છે, એમાં આ જે કાર્ય એ કાર્ય બન્યું એમાં કારણ 7મું ગુણસ્થાનક બન્યું, એટલે 7મા ગુણસ્થાનકને આપણે નિરાલંબન દશા કહી. તો પછી એમ કે છે કે હવે પેલું શું કામ ભૂલી જાઓ છો કે એને જે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, દેશ વીરતી દર વહેવ્યું, એ બધા આગળના કારણો જ છે ને. તો એ આગળના પૂર્વવર્તી કારણોને એને પણ લોજિક થી પુલ કરીએ અને ત્યાં પછી નિરાલંબન દશા નહીં કહેવાય એવું લોજિક લગાડીએ તો. કારણ કે તમે એક સ્ટેપ તો ગયા 8મામાંથી 7મા સુધી તો ગયા અને તમે એવું કહ્યું કે ભાઈ 7મું હવે એને નિરાલંબન વ્યવહારથી કહી શકાય, કારણ કે 8માનું જે એ કારણ બને છે, એ કાર્ય બને છે એમાં. એટલે 7મા વાળાને સ્વીકારી લીધું. તો હવે ઊંધી આર્ગ્યુમેન્ટ કરે છે. તો પછી જે 6ઠાની બદલે 5મું ને 4થું જે છે એમાં પછી આ લોજિક લગાડો ને. તો એમ કે છે કે તો દૂરવર્તી, પણ એ દશા દૂરવર્તી છે. આ તો 7મું તો ટચ કરીને છે, અડકીને છે. તો એને એમ કે છે દૂરવર્તી પ્રમત દેશવીરતી અવીરતી સમ્યક દ્રષ્ટિ જીવોનું પણ પરમાત્માના ગુણોનું ધ્યાન પરંપરાએ વાસ્તવિક સામર્થ્ય યોગનું કારણ બને જ છે. તો તેને પણ ઉપચાર કરીને અનાલંબન યોગ કહેવા જોઈએ. એમાં પ્રશ્નને અહીંયા અવકાશ છે. હવે આને પણ તો પછી અનાલંબન નું પ્રિપેરેટરી, કારણ કે સમ્યક્ત્વ વગર તો જીવ આગળ વધવાનો જ નથી. પછી સમ્યક્ત્વથી દેશવીરતીમાં આગળ વધ્યો, પછી એમાંથી સર્વવીરતીમાં આગળ વધ્યો અને અપ્રમદ બન્યો. તો ત્યાંના કારણ સુધી લઈ જાવ ને લોજિક, એ પણ આ છેક 8મામાં જે કાર્ય બન્યું એનું કારણ મૂળથી 4થાથી જ પકડો ને. તો એવો નહીં લોજિક, તો પછી ત્યાં પણ વ્યવહારે નિરાલંબન દશા કહેવી જોઈએ એવો પ્રશ્ન કરે છે. તો એનો ઉત્તર આપતા કહે છે કે એક ધ્યાયા કારણ પરિણતિ શક્તિ યોગા, એટલે કે ક્ષપક શ્રેણીગત જે વાસ્તવિક સામર્થ્ય યોગ છે અને અપ્રમદ ગુણસ્થાન વર્તી જીનકલ્પાદિકમાં જે ઔપચારિક સામર્થ્ય યોગ છે, તે બંનેનું ધ્યેય એક જ છે. એટલે કે એક જ ધ્યેયના આકારની પરિણતિની શક્તિનો યોગ હોવાથી તે પણ નિરાલંબન જ છે. એક બીજું હવે લોજિક સમજાવે છે કે જે 7મા અપ્રમદ ગુણસ્થાનકે જે મુનિ ભગવંતો પહોંચેલા છે, એ જ્યારે કંઈ પણ ધ્યાન કરે એને પણ જે 8મા ગુણસ્થાનકે જેમ જે સિદ્ધ ભગવંતોના દ્રવ્ય ગુણ પર્યાય ઉપરનું જે ફોકસ હતું, એવું અપ્રમદ દશાએ પહોંચેલા મુનિઓ પણ ક્યારેક ભગવાનના
એટલે કે સિદ્ધ ભગવંતોના દ્રવ્ય ગુણ પર્યાય વિશે ધ્યાન કરવા ટ્રાય કરતા હોય છે. એટલે બેયનું ઓબ્જેક્ટિવ અને પરસ્યુ કરવાની જે મેથડ છે એ 7મા અને 8મામાં સરખી છે. જે ચોથામાં જ્યારે સમ્યક દશા પ્રાપ્ત કરવાની હોય અને જે દેશવીરતીનું હોય એમાં હજી આ બધી વાત આવતી જ નથી. કઈ વાત? તો કે જે સિદ્ધ ભગવંતો છે એના દ્રવ્ય ગુણ પર્યાય એ કેવા છે એ સમજીને એ પ્રમાણે ધ્યાન એનું કરવું, એ દ્રવ્ય ગુણ પર્યાયનું, એ બધી અવસ્થા હજી ચોથા ગુણસ્થાનકે કે 5મા ગુણસ્થાનકે એ એકાકાર એટલે એ હોતું નથી. એટલે એ પરિણતિનો શક્તિનો યોગ ત્યાં એનો નથી હોતો. પેલા બંનેનું ધ્યેય એક જ છે, અપ્રમત વાળાનું ને 8મા ગુણસ્થાનક. પણ ચોથા ને 5મા ગુણસ્થાનકે જે જીવો છે એની હજી એ સ્ટેજની પરસ્યુટ અથવા તો એ આત્માના ગુણ દર્શન કરવાની હોતી નથી. એટલે ક્ષપક શ્રેણીગત મહાત્માઓ પરતત્વ દર્શનની ઈચ્છા સેવે છે. અરૂપી એવા સિદ્ધ પરમાત્માના સ્વરૂપ એટલે હવે બેનું ડિસ્ટિંક્શન પાડે છે. શપક શ્રેણીગત પહેલા અને અપ્રમત દશામાં જે મુનિ આગળ વધ્યા છે અને ચોથા 5મા ગુણસ્થાનકે જે જીવો પહોંચ્યા છે એ બેના લેવલમાં કેટલો ફરક છે એ હવે આપણને સમજાવે છે. એટલા માટે ત્યાં સ્ટ્રેચ નહીં કરાય પેલું કારણ કાર્યનો ઉપચાર અને તેને અનાલંબન દશા નહીં કહેવાય, એ સમજાવે છે. અહીંયા પણ આટલી બધી છણાવટ કરવાની જરૂર એટલા માટે પડે છે કે આપણને આ કાળમાં એ ચોથું ગુણસ્થાનક, 5મું ગુણસ્થાનક અને 6ઠું ગુણસ્થાનક એ જ આપણને ઇઝીલી હવે પહોંચી શકે એવું છે. પણ છતાં આપણે હજી કેટલું ડિસ્ટન્સ કવર કરવાનું બાકી છે, અથવા તો જે કેવડી ભગવંતો છે એ બધા કેવી ઉચ્ચ દશા પ્રાપ્ત કરી ચૂક્યા છે એ બધાને આપણને ટોટાલિટીનો ખ્યાલ આવે. એટલે આપણને 8માંથી 12માં જે પ્રોસેસ થઈ એ પહેલા કહી દીધી, પછી 8મા અને 7મા વચ્ચે કેટલી ગેપ છે એ સમજાવી. હવે 7મા અને ચોથા 5મા 6ઠા વચ્ચેના શું ડિફરન્સ છે એ પણ સમજાવશે. એટલે આપણને દરેક સ્ટેજનું મહત્વ ખ્યાલ આવે. અને એ ધ્યાન દશા એક એટલી ઊંચી દશા છે આત્માની કે આત્માની જેમ નિર્ગુણ એના જે ગુણો આવતા જાય અને એની શુદ્ધિ થાય એ પ્રમાણે જીવ આગળ વધી શકે. એટલે એકદમ જ આપણને મન થઈ જાય કે હવે આપણે આ બધી ઝંઝટમાં પડવું જ નથી, આપણે આ બધી યોગ ક્રિયાઓ અનુષ્ઠાનો કરવા નથી, સામાયિક પ્રતિક્રમણ તો ખાલી ક્રિયાઓ છે. એ ક્રિયાઓ અને એમાં પારંગત બન્યા વગર આ 5મા 6ઠા 7મા સુધી પહોંચવાના જ નથી. એટલે આટલી બધી છણાવટ થઈ રહી છે કે એ જે ચોથા ગુણસ્થાનકે 5મા ગુણસ્થાનકે સર્વવીરતી દેશવીરતી અને પ્લસ આપણા જે પહેલા જે બધા હતા 5 આપણા જે યોગના પ્રકારોમાં એમાં જે સ્થાન, ઉર્ણ, પછી અર્થ, એની જે સિગ્નિફિકન્સ છે અહીં સુધી જીવ પહોંચવા માટે આ બધામાં નિપુણતા મળવી જરૂરી છે. એટલે કે આપણે જે પ્રતિક્રમણ, સામાયિક, દેવ વંદન કરીએ, ચૈત્ય વંદન કરીએ એ સ્ટેજમાંથી આગળ વધતા વધતા આમ વધવાનું છે. પણ એ વધવાની દશા એ જ અનુષ્ઠાન તો એ જ કરવાનું છે, ધર્મ વ્યવહાર તો એ જ છે, ધર્મ ક્રિયા તો એ જ છે. પણ જેમ જેમ જીવની દશા ઊંચી થતી જાય એમ એને એનો રિવોર્ડ વધારે મળતો જાય ને એ મોક્ષ સુધી પહોંચાડનારું બને. એટલે આપણને આ બધા સ્ટેજની નીચેના સ્ટેજની પાછા ઓળખાણ કરાવતા જાય છે કે આ સ્ટેજ ને આ સ્ટેજમાં કેટલી બધી આત્માની નિર્મળતાનું ડિફરન્શિયલ છે અથવા તો આત્માની શુદ્ધતાનો કેટલો ગેપ છે એ સમજાવવા માટે આટલું બધું રિપીટેડલી કયા કરે છે. એટલે હવે આ એક પેરેગ્રાફ લઈ લઈએ પછી આપણે અચ્છા તો પછી લેશું આ ક્ષપક શ્રેણીનું. મને લાગે છે આમ હોપિંગ કે હજુ એક કે બે ક્લાસ થશે, હજુ 2 ક્લાસમાં થઈ જશે. એનીવે પણ આપણને કેવળી ભગવંતો કેવળી દશામાં કેવળ જ્ઞાન કેવી રીતે પામે છે એ બતાવ્યું. કેવળી ભગવંતો પછી સહયોગી દશામાંથી અયોગી દશામાં કેવી રીતે પહોંચે છે એ બતાવ્યું. પછી બેકવર્ડ જઈને 8મા ગુણસ્થાનક થી 12મા ગુણસ્થાનકનો જે પ્રોગ્રેસ થયો એ 8મા પહેલા 7માની દશા શું હોય છે અને એ પણ કેવી ઉચ્ચ દશા છે અને પણ છતાં 7મામાં અને 8મામાં ને આગળના ગુણસ્થાનકોમાં શું ફેર છે. એટલે કે આ ધ્યાન અથવા તો યોગની દશા
એ મેળવતા મેળવતા કેટલા બધા માંથી જીવે એની નિપુણતા પ્રાપ્ત કરવી પડે, ત્યારે એ ધ્યાનમાં આગળ વધતો જાય. અને છે તો દાખલો એમણે ઓરિજિનલી કયો લીધો છે? ચૈત્યવંદન. એની ક્રિયામાંથી આ રીતે છેક જીવ આગળ વધી શકે છે. એટલે આપણા જે અનુષ્ઠાનો છે, 6 આવશ્યક ક્રિયાઓ છે, એ ક્રિયાઓ જ આપણને આ છેક આવી યોગીની ઉચ્ચ દશા સુધી પહોંચાડનારા છે. અને આખી જે એમાં સિસ્ટમ ક્રિએટ કરવામાં આવી છે બધા અનુષ્ઠાનોમાં, સામાયિકમાં, પ્રતિક્રમણમાં, એ એવી સરસ છે કે આપણને એની આખી સિસ્ટમમાં આગળ પહોંચાડે. એટલે આપણને ઘણીવાર જે સવાલ થતા હોય છે કે મારે આત્માનું ચિંતન કરવું છે, આત્માનું ધ્યાન કરવું છે, તો હું બેસી જઉં તો શું વિચારું? એ તો આપણે જયારે આ અનુષ્ઠાનોની જે ડિટેલ વિચારીએ ને, તો એ આખું ગાઈડન્સ જ છે કે પહેલા ભગવાનની આજ્ઞા કેવી રીતે લેવાની, પછી આપણે શું નિશ્ચય એટલે કે આશય શુદ્ધિ કરવાની, મારે આ અનુષ્ઠાન કરતા મારે શું મેળવવું છે, એ આશય શુદ્ધિ કરીને આશયના 5 પ્રકાર આપણે જાણ્યા હતા. એમ કરીને પછી એ આપણે સ્થાન, ઉર્ણ અને અર્થમાં આગળ કેવી રીતે વધીએ, આખી પ્રોસેસ છે. એટલે આપણે જયારે આ પતશે ને ત્યારે પછી જો તમને કોઈને ઈચ્છા થતી હોય તો હું કહું, પેજ નંબર 134 થી 146 સુધી, એટલે 12 પેજમાં આખી આ બુકની સમરી આપેલી છે. અને એ સમરી 12 પેજની સમરી જો આપણે જેને જેને આ બધા ક્લાસ મોટા ભાગના અટેન્ડ કર્યા હશે તો એમને 12 પેજ વાંચવાની બહુ મજા આવશે, અને જેનાથી આખું રિવિઝન થઈ જશે અને આખું ગાઈડન્સ સમજાશે કે કેવી આ નાના નાના અનુષ્ઠાનોની વાતો છે કે આપણને મોક્ષ દશા સુધી પહોંચાડે. એનું આમાં કેટલું બધું તત્વ ભરેલું છે આટલી નાની બુકમાં. And I think we should take it in the class too, that chapter. ક્લાસમાં લેવું હોય તો ક્લાસમાં લઈશું, લેશું. પણ સરસ રીતે સમજાવ્યું છે. એટલે ઘણીવાર વધારે સારું. નહીતર આપણને શું થાય છે કે આપણે ધ્યાન કરવા બેસી જવું છે, મારે આત્મા, હું આત્મા છું, આત્મા છું. પણ આપણે પ્રતિક્રમણ કરીએ તો એ શું છે? તો કે પ્રતિક્રમણમાં આપણે જે દોષો કર્યા હોય એમાંથી પાછા ફરીને આપણે આપણા આત્મદશા તરફ પાછા આવવું છે. એટલે એનો અર્થ શું થાય કે જે પ્રતિક્રમણમાં આપણે જે બોલીએ છીએ એમાં જે ભૂલો કરી છે ત્યાં તો આપણે જવાનું છે જ નહીં. ત્યાં જે દોડ્યા અને જો એ રિપીટ કર્યા કરીએ તો આપણે પ્રતિક્રમ પાછા જે ફરવું છે, ક્યાં પાછા ફરવું છે? તો કે ઘરમાં, એટલે કે આત્મામાં. તો ત્યાં પહોંચવાનું આવે જ નહીં. એટલે એક પ્રતિક્રમણની વિધિ પણ સાદી વિધિ છે, પણ એ ઇન્ડિકેશન શું કે છે કે તમારે તમારી આત્મદશામાં આવવું છે તો પેલા આ બધું જે પરમાં કરી આવો છો, આ બધા ધમાલ, એ બધી છૂટવી જોઈએ. એટલે એક ગાથા વંદિતાની કરતા હોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણે શું શું નથી કરવાનું, તો શું કરવામાં આપણને ખ્યાલ આવે કે શું થવું જોઈએ. એટલે આખી જે, અથવા તો આપણે ચૈત્યવંદન લઈએ તો પણ એના પહેલા જે બધા સૂત્રો આવે ચૈત્યવંદનની શરૂઆત કરતા પહેલા, એ આપણી પોતાની શુદ્ધતા, આપણી માનસિક સ્થિતિ, આપણી અવેરનેસ એ ક્યાં સેટલ થવી જોઈએ. અને પછી ભગવાનનું ગુણગાન ગાઈએ, ભગવાનની સ્તવના કરીએ. આપણે જયારે નીચેના સ્ટેજમાં હોય ત્યારે ભગવાનની પ્રત્યે અહોભાવ કરીને એમના ગુણોને આપણે ગુણગાન ગાઈએ. પણ જેમ જેમ આપણું સ્ટેજ વધતું જાય એમ પછી આપણી જો દશા વધતી જાય તો આપણે એવું એક્સપેક્ટ કરવા માંડીએ કે તારામાં ભગવાન ગુણો છે એવા મારામાં પણ છે. હવે પછી આપણી તો પરસુટ શું થાય કે મારા ગુણો પ્રગટ કરવા માટે મારે કયા દોષો કાઢવા જરૂરી છે. એટલે જેમ જેમ રોજ ચૈત્યવંદન કરતા જઈએ એમ આપણને ગાઈડન્સ આપણી જાતે જ એની વિધિમાંથી મળતું જાય કે મારે કયા કયા ગુણો કાઢવાના, દોષો કાઢવાના છે, તો મારામાં ભગવાન જેવા ગુણો આવશે. એટલે જેમ રિપીટેડલી કરતા જઈએ એમ આપણને પોતાને ખાતરી થતી જાય કે ભગવાનના જેવા ગુણો છે એવા મારામાં પણ એ ગુણો જ રહેલા છે, એ પ્રમાણે જ છે. અને પછી આપણે વિચારવું પડે કે તો મારે શું કાઢવાનું છે? તો કે આ જે કર્મ મળ છે એ જો ઓછો થાય તો મને મારા ભગવાનના જેવા ગુણો પ્રગટ થાય. એટલે જેમ જેમ જીવ આ સ્ટેજમાં આગળ વધતો જાય, જે યોગી ભગવંતો, જે ગુરુ ભગવંતો, જે ગીતાર્થ મુનિઓ, એમની દશા એ જ ચૈત્યવંદન કરે અને આપણે એ જ ચૈત્યવંદનની વિધિ કરતા હોય, એમાં કેટલો બધો મોટો ફરક હોય. એમને કેટલું બધું હાઈ અચીવમેન્ટ મળતું હોય, એમની દશા એટલી ઊંચી જતી હોય. એટલે એવી સરસ વ્યવસ્થા છે. એટલે આમાં ઘણીવાર આપણને જયારે અમુક રીતે અભ્યાસ કર્યો હોય ત્યારે આપણને એવું લાગતું હોય છે કે મારે હવે આ ધ્યાન કરવું છે, મારે આત્મામાં જવું છે, શું કરવું? તો આપણા જે અનુષ્ઠાનો છે ને, they are very scientific. They are each and every sutra is designed with specific purpose to move us forward.
and to purify us. કે આપણી ઊંચી ઊંચી દશા આપણને આપણે સિન્સિયરલી ટ્રાય કરીએ તો આપણને પ્રાપ્ત કરાવે જ. ચાલ, તો ત્યાં મહેન્દ્રભાઈ પ્રશ્ન છે. હા મહેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર, સુરેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. આપણે હમણાં સ્વાધ્યાયમાં થોડા ટાઈમ પહેલા આવ્યું ને કે આત્માને કોઈ ગતિ નથી. એમાં મને થોડું કન્ફ્યુઝન છે, કારણ કે હું એવું સમજુ છું કે આત્માને બાય ડિફોલ્ટ ઉર્ધ્વ ગતિ છે એવું સમજ. એટલે આત્માને ગતિ છે બાય ડિફોલ્ટ ઉર્ધ્વ ગતિ છે. એટલે સમય માત્રમાં 7 રાજલોક વટાવીને સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય એ પોતાની ઉર્ધ્વ ગતિ બાય ડિફોલ્ટ છે એટલે થાય છે એવું સમજતો હતો. તો તમે જરા સમજાવશો એમાં મને વધારે? એટલે ઉર્ધ્વ ગતિ છે પણ ગતિશીલતા નથી. એકવાર ત્યાં સાંભળો, ઉર્ધ્વ ગતિ બરાબર છે, કારણ કે જીવ કર્મથી છૂટીને હલકો થઈ ગયો. બીજી ક્યાંકથી પણ અવાજ આવે છે, ક્યાંક અવાજ આવે છે. એટલે જીવની જે ઉર્ધ્વ ગતિ થાય છે એ નેચરલ છે, પણ એની ગતિશીલતા નથી એમાં. એટલે એકવાર એ સિદ્ધશિલા પર સ્થિર થઈ જાય પછી એ ક્યાંય આવવા જવાનું એને રહેતું નથી. ઉર્ધ્વ ગતિ જે થાય છે કર્મનો ભાર છૂટી જતા અને પછી એટલો હળવો બની જાય છે આત્મા કે એની એક જ સીધી ગતિએ ઉપર જવાનું જ રહે છે. એટલે એની જે ઉર્ધ્વ ગતિ છે એ એના કર્મથી છૂટવા માટે અને જે ફ્રીડમ થયું એનાથી ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થાય છે, પણ પછી સ્થિરતા છે. એટલે એનો ગતિશીલતા વાળો સ્વભાવ નથી. ઉર્ધ્વ ગતિ એની નેચરલ પ્રાપ્ત થાય છે અને ઉર્ધ્વ ગતિ પ્રમાણે ઉપર જાય છે. એ વાત આપની સાચી છે. એટલે એ રીતે વિચારીએ તો ગતિ છે એમ લાગે, બરાબર છે. પણ એના ગતિ જેમ પૂતગલનો ગતિ વાળો સ્વભાવ છે અને પૂરણ ગલન વાળો ને એ સ્વભાવ નથી એમ. પણ હું એમ સમજુ છું હસેન્દ્રભાઈ કે ત્યાં સ્થિર થઈ જાય છે એનું કારણ છે કે અલોક આકાશમાં ધર્મસ્થિકાય અધર્મસ્થિકાય નથી. જો ત્યાં હોય તો ત્યાં સ્થિર ન થઈ શકે એવું હું વિચારું છું. એટલે એવો મને ખ્યાલ છે. બરાબર. ત્યાં ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય ને લીધે ત્યાં સુધી પહોંચે છે એ વાત બરાબર છે. પણ ધારો કે એ જીવની તાકાત હોય તો એને ધર્માસ્તિકાય વાળા એરિયામાં જ નીચે આવવું હોય તો કોણ ના કહેવાનું છે? ત્યાં તો ધર્મ અધર્મ ની હાજરી છે ને. પોતે જે સિદ્ધશિલા પર આરૂઢ થયા પછી ધારો કે એમને નીચે આવવું હોય તો ધર્મ અધર્મ ની હાજરી તો નીચે 7 લોક તો છે જ ને રાજલોકમાં. ના પણ તમે હમણાં જ કીધું અપ્રતિપાતી છે. એકવાર કેવળ જ્ઞાન પામીને સિદ્ધ ગતિ તરફ પ્રયાણ કરે પછી પાછા આવવાનો તો પ્રશ્ન જ ન હોય ને. ના, હું શું કઉ છું, આપે જે કહ્યું ને કે સિદ્ધશિલા પર અટકી જાય છે કારણ કે પછી આગળ અલોક આકાશમાં ધર્મ અધર્મ નથી એટલે અટકી જાય છે. એ વાત બરાબર છે. પણ હું શું કઉ છું કે ધારો કે શુદ્ધ ભગવાન તો શુદ્ધ જીવના શુદ્ધ દ્રવ્યના એને પોતાને જો ગતિશીલતા હોય તો એને નીચે આવવું હોય તો ધર્મ અધર્મ ની હાજરી તો છે સિદ્ધ શિલા. બીનાબેન તમે મેટ છો બેન? બીનાબેન યા અચ્છા, તો હજી મને સમજાતું નથી ક્યાંથી અવાજ આવે છે. હવે સમજાઈ ગયું હસેન્દ્રભાઈ, હવે સમજાઈ ગયું. થેન્ક યુ. એટલે ધર્મ અધર્મ નો રોલ છે, બરાબર છે. પણ જીવને પોતાને ધારો કે જે સિદ્ધ બન્યો છે જે જીવ, એ જીવને નીચે આવવું હોય તો ધર્મ અધર્મ ની હાજરી બરાબર. પણ એ આવતા નથી. એ પોતાના એના સ્વભાવ એ કર્મ ગ્રહણ કરવાના જ નથી. બરાબર. છતાં જોઈ લેશું કે આપણે જીવ વિચારની કે એની ડેફિનેશનમાં સિદ્ધ જીવોને કઈ એવો રેફરન્સ હશે તો તપાસ કરશું. અને એને કે છે કે આત્મા એક તૃણના 2 ટુકડા ન કરી શકે. એટલે એ કરતા પણ નથી એમ કહેવા માટે. એટલે ના, એમાં એવી શક્તિ જ નથી.
શક્તિની ના, દ્રષ્ટિએ એ શક્તિ ઘણી છે, પણ એનો આમાં એ લાગુ નથી પડતું પ્રદીપભાઈ, આમાં એ લાગુ નથી પડતું. અત્યારના જે આપણે પ્રશ્ન હતો ને એમાં લાગુ નથી પડતું. આપણે એટલે ગતિશીલતા આત્માને એવી જાતની શક્તિઓ નથી એમ એનું મારે કેવું છે. એ આત્માની શક્તિ જુદી પ્રકારની છે. રાઈટ રાઈટ. આ પણ ગતિશીલતાનો એમનો ક્વેશ્ચન સાચો હતો કે જ્યારે સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે, અયોગી બને છે, ત્યારે આત્મા એક આટલા યોજન એક સમયમાં પસાર કરીને સિદ્ધ શિલા પર આરૂઢ થાય છે, તો એ ગતિ પકડે છે ને, એટલે તો એ ગતિશીલ નથી એવું કેવી રીતે કહેવાય, એમ એમનો કહેવાનો સવાલ હતો. એટલે પોતાની સ્વેચ્છાએ નથી એમ. એ પૂર્વ પ્રયોગથી થયું ને. પૂર્વ પ્રયોગથી થાય છે. પણ એનીવે છતાં આપણે પૂછી લઈશું કોઈ પણ. આપણે તો ખાલી જાણવું છે. મારા તો પ્રશ્ન ઘણા વર્ષોથી છે મનમાં, રાઈટ. કે નહીં ગતિશીલ એમ. પણ એને ગતિશીલતાનું પ્રયોજન નથી કોઈ, એકવાર સિદ્ધ થઈ જાય પણ પછી. સંસારમાં તે જયારે ગતિ કરે છે ત્યારે લગભગ પૂતગલ ને આધારે થતી હોય એવું લાગે. હા, પૂતગલ ને કર્મ ને લીધે થતી હોય છે. આત્માનો પોતાનો સ્વભાવ નથી, પણ પૂતગલ નો સ્વભાવ છે એ ગતિનો. ચાલો, એ તો આપણે આજે ક્યાં સુધી પહોંચ્યા? આપણે 126માં પાના પર 126 પર મિડલ છેલ્લું પેરેગ્રાફ બાકી. ક્ષપક શ્રેણીગત ક્યાંથી લેવાનું? 126માં પાના પર ક્ષપક શ્રેણીગત મહાત્માઓ ક્યાંથી લેવાનું? ત્યાંથી લેવાનું થશે. બરોબર. હવે તમે જેમ કીધું ને છેલ્લે જે સાર છે, હા, એવી જ રીતે આગળ કલાપૂર્ણ સૂર્ય પણ બહુ સરસ હા, લખેલું છે. એ પણ એ સરસ. બે જો વાંચી લ્યો તો ઘણો બધો આઈડિયા આવી જાય. રાઈટ રાઈટ. એ બંને આ બધું ડિટેલ છે ને પછી બંનેનું એનું સમરાઇઝેશન છે પાછળ. છેલ્લે ધીરજલાલ પંડિતે કર્યું છે અને આગળ કલાપૂર્ણ કલાપૂર્ણ સૂરી મહારાજે કરેલું છે. એ આપણે લીધેલું આગળનું, મને આપણે લીધેલું. યસ, આગળનું લીધેલું આપણે. પણ આપણે છેલ્લે જો બધું એક સાથે સમજવું હોય, હા, એ બે સારા લેખ છે. રાઈટ રાઈટ. ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જીનાજ્ઞા વિરુદ્ધ આગમ વિરુદ્ધ કઈ પણ બોલાઈ ગયો હોય તો મિચ્છામિ દુક્કડમ. જય જિનેન્દ્ર. પ્રણામ બધાને. તો હવે બધા મ્યુટ થઈ જશો અને હાથ ઊંચો કરજો ઝૂમ નો પ્લીઝ. તો આપણે હસનભાઈ સાથે વાતો કરીએ. વાહ, બધાને હાથ ઊંચા કરતા આવડે છે. એ છેલ્લે થોડાક રહી જાય છે એને આપણે પેલા લઈશું. એ બધા છે પેલા તમે લઈશું. બધાને ટ્રેન સારા કર્યા છે પ્રદીપ. હજી પૂરું નથી થયું હજી. હજી નથી થયા બધા ના, train? હજી નથી. કિશોર આપણે ની એ લોકોને પેલા લઈ લઈશું. બધા મ્યુટ નથી થતા. મ્યુટ થાય તો એ તો બધા થઈ ગયા. અચ્છા, હવે તો દેવુભાઈ ને નથી આવડતું, આપણે એને લઈ લઈએ. દેવુભાઈ બોલો સાહેબ. જય જિનેન્દ્ર, હર્ષેન્દ્રભાઈ, જય જિનેન્દ્ર દેવુભાઈ, મીરાબેન, જય જિનેન્દ્ર. પછી ડાક્ટર મહેન્દ્રભાઈ નથી હાથ ઊંચો કર્યો, એને લાભ નથી આપવો કે નથી લેવો પણ ખબર. મહેન્દ્રભાઈ બોલો. જિનેન્દ્રભાઈ, જય જિનેન્દ્ર. તમે અનમ્યુટ કરો. એને જ શીખવાનું હશે કદાચ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મહેન્દ્રભાઈ સાતામાં. દેવગુરુ પસાય. તમે સાતામાં. દેવગુરુ પસાય. પછી અસ્મિતાબેન ને ચંદ્રકાંત. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. અસ્મિતાબેન, ચંદ્રકાંતભાઈ, જય જિનેન્દ્ર. પછી યોગેશભાઈ શાહ. સૌરભબેન, જય જિનેન્દ્ર. પછી બીનાબેન અને છેલ્લે લેશું. અચ્છા, તો હવે બધા હાથ વાળા કહીએ. હવે દીનાબેન પારેખ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હસનભાઈ, જય સાતામાં છો જિનેન્દ્ર. તમે? દેવગુરુ સાતામાં છો? પસાય. આપ સાતામાં. હા, દેવગુરુ પસાય. બીનાબેન, જય જિનેન્દ્ર. તો જેમ પત્તું જાય મ્યુટ કરજો પોતાને, તો ઘોંઘાટ નહીં થાય. પછી હર્ષાબેન ખોજા પ્લીઝ. હર્ષાબેન બોલો. જી, જય જિનેન્દ્ર, હસેન્દ્રભાઈ, જય બીનાબેન, કેમ જિનેન્દ્ર. છો? હર્ષાબેન, જય જિનેન્દ્ર. સાતામાં ને? દેવગુરુ પસાય. આપ સાતામાં.
દેવગુરુ પ્રસાદ. પછી ઈલાબેન દેસાઈ. જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર ઈલાબેન, સારું છે બધું? ઓલરાઈટ. હા બરાબર છે. બીનાબેન ને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. પછી મહેન્દ્રભાઈ શાહ. મહેન્દ્રભાઈ બોલો સાહેબ. જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ, પ્રણામ. હસેન્દ્રભાઈ જય જિનેન્દ્ર હર્ષિતબેન. દાદા છો બીનાબેન શાળામાં છો. પછી આપણે સવિતાબેન ને લઈ જય લઈએ. જિનેન્દ્રભાઈ સવિતાબેન બોલો બેન. જય જિનેન્દ્ર. પ્રણામ. ગણિતભાઈ, સવિતાબેન, જય જિનેન્દ્ર. હસેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. અચ્છા ઓકે, તો પછી વિપિનભાઈ બોલો. વિપિનભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર વિપિનભાઈ, બરાબર બધું? પછી અંજનાબેન. જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર અંજનાબેન. જય જિનેન્દ્ર સારી છે તબિયત બંનેની તમારી? હા સારી છે. દેવગુરુ પ્રસાદ. તમે સાતામાં છો ને? દેવગુરુ પ્રસાઈ. પછી રેખાબેન ને હેમેન્દ્રભાઈ દોશી. જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ. જિનેન્દ્ર હેમેન્દ્રભાઈ, રેખાબેન, જય જિનેન્દ્ર. સાતામાં છો? દેવગુરુ પ્રસાદ. પછી નવીનભાઈ ગેંગર. નવીનભાઈ બોલો સાહેબ. જય જિનેન્દ્ર જય હસેન્દ્રભાઈ. જિનેન્દ્ર નવીનભાઈ, જય જિનેન્દ્ર, પ્રણામ. હવે કોઈ બાકી રહી ગયું? માલાબેન. જય જિનેન્દ્ર માલાબેન. માલાબેન? હસેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર માલાબેન, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મિસ કરીએ છીએ Thank you all. Chala, we are missing Jain Center, but looks like we will have to continue this way for some time. Yes. ચાલો બધાને જય જિનેન્દ્ર. Thank you, Pradeepbhai. Thank you, Pradeepbhai, for sending everyone those two pages also. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. Thank you, Pradeepbhai. My pleasure. Thank you. જય જિનેન્દ્ર બધાને. બહુ સરસ સ્વાધ્યાય થયો. Everyone be safe. Thank you. પ્રદીપભાઈ જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ, હર્ષિદાબેન. બનાવી છે બનાવી છે. હસેન્દ્રભાઈ નીકળી ગયા લાગે. બોલો હસેન્દ્રભાઈ આપણે મૂકીને આવ્યા ગયા. બોલો. જય અચ્છા જિનેન્દ્ર પ્રદીપભાઈ. જય જિનેન્દ્રબેન, તો હું તમારી રજા લઉં હવે.